મધુ હું કરે છે? કઈ નહીં ભાભી, આ જુઓ ને, આ રોટલી કરી છે તો હવે ટિફિન બાંધવું છે. એવું હોય તો લાય બાકીનું કામ હું કરી નાખું, તું જા. ના ના, કાંઈ કામ નથી રહ્યું હવે. હા ભાભી, આ જેના આજ સુધી મેં પેલા ભાયડા નતો. હા, અમારા બાના ઘરેથી આવ્યા હતા ને, એ ઘરેણા છે. આ ચાંદીના છે ને તે કાળા પડી ગયા છે, તો મને તો કે થોડાક દી પહેરીને પછી ધોવડાવી નાખો. છે હતા સુધી ક્યાં હતા? તિજોરીમાં પડ્યા હતા બેન, ઘરેણા ક્યાં હોય? એ તો વાત હાચી તમારી, પણ આ હેરા છે તો મને તો દેખાડતા નથી ને કે જો મારી આગળ છે એમ. હું બોલસ મધુ તું? આ એનું કે મારા હાથ પગ ગળામાં કાંઈ નથી, તે કદાચ દેખાડતા હોય એમ. તને દેખાડીને શું ફાયદો? અને આમે તું તો મારી દેરાણી છો, તને બળતરા થાય ને એવું કોઈ કામ હું ન કરું. આ તો કદુના પડ્યા હતા ને તો મને એમ થયું કે આજ પહેરી લઉં. એવા જો ને ભાભી, આ દાજા ઉપર ડાવ શું કરવા આપો છો હાથે કરી? એટલે તું કેવા હું માંગસ? બસ એ જ કે તમે અત્યાર સુધી ઘરેણા નહોતા પહેરતા, મારી આગળ નથી રહ્યા એટલે તમે પહેરીને દેખાડો છો. બસ કર મધુ, તું તો બોલતી જ જાય છે. અરે કેવડી એમથી વાત તું કેટલી મોટી કરે છે. તને કહું છું ને કે મારા ઘરેણા છે મેં પહેર્યા, એમાં તને હું બળતરા થાય છે? થાય ને, તમે એ દેખાડો છો ને કે આ મારા મા બાપે મને ઘરેણા આપ્યા, અને મારા મા બાપ બિચારા પોગી કે એમ નથી એટલે નો આપ્યું મને કઈ. મા બાપ નથી પોગી શકતા, પણ આ જીબડો તો પૂગી જાય છે ને. વગર વાતની તું આટલી મોટી વાતને હું કામ કરે છે? અત્યાર સુધી મેં તમારી હારે આવો વ્યવહાર કર્યો છે કારે? નહીં ને, અને તમે પણ નથી કર્યો. હા, હવે તમે મને દેખાડો તમારો હાસો રંગ. બસ કર હવે, સાચો રંગ તો તારો દેખાઈ રહ્યો છે મને. એક મારા ઘરેણા મેં હું પહેરી લીધા, તું તો મારા માથા ચડતી બેસે છે. અને સાંભળી લેજે મારી વાત, તું છે ને દેરાણી છે, મારી માં બનવાની કોશિશ ન કરતી. હા તો તમે મારા જેઠાણી છો, આમ ધક્કા ન મારતા, અગર ભૂલી જાય કે તમે મારા જેઠાણી છો એમ. વાતું સાંભળ, તારાથી છે ને એક હળીના બે કટકા થાય એમ નથી. તો તમે વન્ય કામ કરી કરીને ઊંધા વળી જાવ છો. શું કર્યું છે તમે? કાંઈ નથી કર્યું ને મેં, હવે કઈ કરવું એ નથી. તારે કરવું હોય ને તો કરજે, નકર ગયું બધું તેલ લેવા. હા, એ તો ખબર જ હતી કે તમારે તો મોકો જ જોવે છે કે તારે હું આ તમને કહું અને ક્યારે તમે છુટકારો લ્યો. તને એક વાત કહી દઉં, આ દુનિયામાં જેટલા માણસ બળતરા કરવા માંડ્યા છે ને એ હંધાય વાહે જ છે. ગામની બળતરા કરીને એટલું ચિત્ત આપણે હારા કરવામાં રખાય. હા તો આપણે ગામના બળતરા ન કરાવાય ને, હું કરવા કરાવો છો? એટલા બધા હારા બનો છો ને તો સંભાળીને રહ્યો. ખબર છે કે તમારી આગળ ઘરેણા છે? હા છે મારી પાસે ઘરેણા. અત્યાર સુધી મને એવું મનમાં નહોતું કે હું તને બળતરા કરાવું, હેરાન કરું કે તારે બોલું, પણ હવે તને કહું છું કે જા પહેરીશ, દેખાડીશ, અને જેટલી બળતરા થાય ને એટલી કરજે. મને ખબર જ હતી કે આ તમારું હારું થવાનું નાટક છે, બાકી કોઈ અહીંયા દૂધનું દોયેલું તો હોતું જ નથી. એમાં તો તું આવી ગઈ ને, દૂધની દોયેલ તો તુંય નથી, અને એટલી બધી હારી થાસ તો જા ને તારા ભાઈડાને કે ઘડાઈ દે ઘરેણા. ઈ ક્યાં ભીખ માંગે છે? ભીખ તો મા બાપ માંગે છે. મારા મા બાપ આમું ન બોલતા. આજ સુધી મેં તમારી મર્યાદા રાખી છે. આજ સુધી મેં ક્યારેય તમારા મા બાપનું કઈ બોલી નથી. એનો મતલબ એમ નથી કે હું મૂંગી છું તો તમે ગમે એ કરી લો. તો બોલ ને, કોઈ ના પાડે છે બોલવાની? બોલતા બહુ આવડે છે ને, એ મને આજ ખબર પડી જ ગઈ છે. આ રૂપિયાવાળા બાપની દીકરી હોય ને આવો જ પાવર હોય. મારા બાપે મને સંસ્કાર આપ્યા છે કે કોઈના મા બાપ આમું ન જવાય. તમારા બાપે હું તમને સંસ્કાર આપ્યા? કઈ નહીં ને. આ તારા સંસ્કાર છે? સારું કર્યું. જો આવા સંસ્કાર મા બાપ દીકરીઓને આપતા હોય ને તો મારે નથી જોતા. હું વગર સંસ્કારની બરાબર છું. મા બાપમાં હોય તો સંસ્કાર આપે ને, ઓલું કહેવાય છે ને કુવામાં હોય તો હવેડામાં આવે ને, એની જેમ. હું તને હવારની જ કહેવા માંગુ છું. કામકાજ કઈ કરવું નહીં ને. ભાભી, આ તમે શું માંડ્યું છે? શું થયું ભાઈ? અમારી વહુને કેમ હેરાન કરો છો? તો મેં કોઈને કઈ હેરાન નથી કર્યા. શું થયું એ વાત કરો. હા, આ ખોટા ખોટા દેખાડા કરો, ઘરેણા પહેરીને એને હામાં જાવ, એનો જીવ હું કામ બાળો છો? હું એમ કઉ છું, તમને આનાથી ફાયદો શું થાય છે? કોણે જીવ બાળ્યો? કોની વાત કરો છો તમે? આ મારી ઘરવાળીની વાત કરું છું. જો મેં કોઈનો જીવ નથી બાળ્યો. અરે મારી પાસે ઘરેણા છે તો હું પહેરું છું, અને એની પાસે નથી તો એ નથી પહેરતી. પણ અત્યારે હું પહેરવાની જરૂર છે? હું એમ કઉ છું ક્યાંક પ્રસંગમાં જાવ ત્યારે જ ખાલી પહેરતા હોય તો. આ ઘરેણા છે ને ચાંદીના છે, એટલે પૈડા રહી ને તો પૈડા પૈડા કાળા પડી જાય, એટલે મેં પહેરવાના ચાલુ કર્યા. કાળા પડી જાય ને તો હું ધોવરાવીને ધોળા પાછા કરી દઈ. સમજ્યા તમે? પણ આ ખોટા દેખાડા બંધ કરો. પેલા તો છે ને મારી સામે નીચા અવાજે વાત કરજો. તમે કોઈ મારા બાપ નથી,
તો આટલો ઊંચો અવાજ કરીને મારી હારે વાત કરો છો? હું આ ઘરમાં જ રહું છું, ખબર છે ને? અડધો ભાગ આ ઘરમાં મારો છે. તો ઘરમાં ભાગ છે હો, મારામાં નહીં. મારામાં નહીં, મને ખબર. પૈસા વાળા છે એટલે બધો દેખાડો કરે. અરે તો તમે લઈ આવો ને, તમે ભિખારી હોય એમાં કોઈ શું કરે? બસ ભાભી, હવે આ શબ્દ બીજી વાર નહીં બોલતા, નકર પછી ભેળ નહીં આવે. અરે મેળ ન હોય તો મારે જરૂર શું છે મેળ લાવીને? કઈ વાત નથી, કઈ ગુનો નથી ને આવીને મંડી પડ્યા છો. મારી ઘરવાળી ગરીબ છે ને કરિયાવરમાં કઈ નથી લાવી, એટલે તમે બધું આવું કરો છો? હે, તમને એવું પૂછે છે? તમારી ઘરવાળી એક નંબરની ઈર્ષ્યાળી ઉભા. બસ મારી ઘરવાળી નો તો એક શબ્દ નહીં બોલતા. એક વાર નહીં ને 7 વાર તમારી ઘરવાળી ઈર્ષ્યાળુ માણસ છે, શું કરશું? ભાભી હાથ ઉપાડશું? અરે વાહ, હા તો મને ખબર જ નહોતી કે મારા દેરને એટલી બળતરા છે મારા નામ નહીં કે મારા ઉપર હાથ ઉપાડશે. ઘરેણાથી આટલી બળતરા થાય છે મને શું ખબર? ના કરો તો પેલા પહેરત. મેં તો આટલા દી ખોટા તિજોરીમાં મૂકી રાખી, પણ હવે રોજ પહેરીશ અને થાય ને કરી લેજો. કરી લે, થાય ઈશ કરી લે. આ તમારો અભિમાન ને ઘમંડ છે ને એ તોડીને રે. જેમ કે હું જેમ કે એમ કે ઈ કઈ નહીં. આ ઘરેણા લાવો, હાલો. હવે કયા ઘરેણાની વાત કરો છો? આ તમે પહેર્યા છે ને એ ઘરેણાની વાત કરું છું. ઈ મારા બાપના ઘરના ઘરેણા છે, તમારા નથી. તો એ તમારા બાપની ઘરે જઈને પહેરો, આ મારા બાપનું ઘર છે. ઘરેણા તો નહીં મળે, બીજી જે વાત કરવી હોય ને એ કરો. ઘરેણા તમારે આપવા પડશે ભાભી. રઘુભાઈ, આ તમે તમારી મર્યાદા અને માન બધું ભૂલી રહ્યા હોય એવું લાગે છે. ઠેકાણે લઈ આવો, ખોટા હાથીએ ચડી જાઓ. માન મર્યાદાનું એને તો ભાન નથી, મને માન મર્યાદાનું શીખવાડે છે. સીધી એવી એક જ વાત છે કે મેં મધુની કોઈ દી બળતરા નથી કરી, કોઈ દી એને એક શબ્દ નથી કીધો. અરે હું તો હવારે એની પાસે ગઈ હતી કે તું બેસ, ઘરના બધા કામ હું કરી નાખીશ. પણ મને શું ખબર કે તમારી બાયડી મારી આટલી બળતરા કરશે? બળતરા તમે કરાવો છો, સમજ્યા તમે? અરે જરીક તમારે વિચાર કરાય, ગરીબ ઘરની દીકરી છે તો જરીક એને હાસવાની હોય. મોટા થઈને આવી રીતે તમે હેરાન કરો એ નો હાલે. એમ મેં હું હેરાન કરી છે એ કહેશો? અરે મારા ઘરેણા છે ભાઈ, હું ગમે તેને પહેરી શકું, એમાં એને ને મારે હું લેવા દેવા? તો એક ઘરેણું એને પહેરવા આપતા હોય તો હવે જવાબ આપો મને. મારા બાપના ઘરના છે એટલે નો જ આપું ને. આઈ ના હો તને તમે કે તો આપી દેત. ભાભી, ઓ વાતની એક વાત, હવે આ તમારે બધું બંધ કરવાનું છે, ઘરેણા પહેરવાનું. ન કરું તો પછી નો થવાની થાય, પછી મને કહેતા નહીં. જેમ કે પછી આમાંથી છે ને તમને ઘરની બહાર કાઢી. ઘરમાંથી કાઢશો એટલે? અરે મેં તમારું શું બગાડ્યું છે કે તમે મને ઘરમાંથી કાઢશો? તમે ખોટું કરો છો. મેં મધુને એક શબ્દ નથી કીધું અને તમને એવું જ લાગે છે ને કે આ ઘરેણા હિસાબે બધું થાય છે? તો ઠીક છે, તમારે ઘરેણા જ જોઈશે. હા, લઈ જાઓ. બસ હવે તમારું અભિમાન મારા હાથમાં આવી ગયું છે. બસ આવી રીતે રહ્યો ને. તમારે હું ઘરના કામ જ કરવાના હોય ને કે આ પહેરીને કરો તો જ હાલે એવું તો નથી એમ. અને હું કહું કે આ ગાય રહી ને કાંક ખવડાવજો. બોલી આ બે ગાય પાસે જાજુ ઘાસ પડ્યું હોય અને આ વસલી ગાય પાસે વધારે નથી પડ્યું. અરે પણ એમાં હું થઈ ગયું? હવે તમે એમાં ગણતરી કરશો કે કઈ ગાયને કેટલું નીણ નાખવાની મારે, એ તમે નક્કી કરશો? તો હરખી રીતે ખવડાવજો, હું કહું છું. પણ તો તમે નીણ નાખી દેતા હોય તો? હવે એ કામ તમારું છે, મારે બધા વાડીના કામ હોય, સમજ્યા તમે? તમે કામ કરો છો? મેં તો આજ સુધી તમને કોઈ દી કઈ કામ કરતા નથી જોયા. કામ કરવી જ છે પણ અમે નજરમાં ન આવી. ઓય કાશી કેરી, હું તાર ભાભીને હું કહી દીધું? બોલ ને, હું વાત કરી દે. જે કરવાની હતી એની વાત કરી. કેમ તને બોલવાનું કઈ ભાન પડે છે કે નહીં? ભાન તો મને બધું પડે છે પણ મારી ભાભી છે ને એમાં બુદ્ધિ નથી. હું કર્યું તારી ભાભીએ? ખોટું કર્યું કઈ? હે, આ તમને લોકોને કઈ છેતર્યા છે કે તું તારી ઘરવાળી આ ઉપાડો લીધો છે? ઉપાડો છે ને મારી ભાભીએ લીધો છે, સમજ્યા તમે? એનો ઉપાડો લીધો એને? બોલ ને એકવાર મને. આ એના ઘરેણા પહેરીને મારા વહુને કેમ હેરાન કરે છે? કેમ? હે, ઈ કે મૂકવા તું લીધા છે મેં?
મૂકવા હાટું ન લીધા હોય તો કાંઈ નહીં, ક્યાંક પ્રસંગમાં જાય તો હારા લાગે. આ પહેરીને મારા વહુની સામે ઊભા રહી જાય એટલે મારા વહુને કેવું લાગે? જેવું લાગવું એવું લાગે. આમાં વોળ ખાવાની શું જરૂર છે? આ પડ્યું છે ને, આ કઈ ડબલ નથી થવાનું અને હડી જાય ડો. કોનું ન હડે? તો નો હડે તો મરી જાય ત્યારે શું કામનું? ધૂળમાં હારવાર આવશે. પણ અત્યારે હમણાં ન પહેરે તો શું વાંધો? તને પહેરે તો હું વાંધો? મને ઈ કે ને તાર ઘરવાળી કીધું એટલું તાર કરવાનું છે, તને કઈ ભાન નથી પડતી? અત્યારે તમે રગલા તને સમજાવવા આવ્યો છું, તે જે કર્યું છે ને ઈ ખોટું કહેવાય. તારે ભાભી હારે તારે આવી વાત ન કરાય. અને તે કર્યું હું ઈ હંધાઈ ઘરે ના તે કાઢીને તિજોરીમાં મૂકીને તાળું મારી દીધું. હા, મારી દીધું. આટલી હિંમત તારી? હા, તને જરાય વિચાર ન આવ્યો કે હું તને હું કઈ એમ? મને વિચાર શું કામ આવે? તમે એવડા હાલો છો તો? હવે હું આલું છું. હા, આ જરાક તો વિચાર કરો, તમે કરો છો હું ઘરમાં? હું જે કરતો હોય તમારા ઘરવાળીને છે ને સમજાવી દેજો, ઈ હાવ અવળ સંડી છે. એ બોલવામાં ધ્યાન રાખ, નકર આગળ ઢગલા આઈને ઠોકી નાખી તને. મોટા ભાઈ, આ તમે મારી હારે આવું કર્યું. આ તો કરે જ ને. તારી ભાભીને તને કેમ બોલાવી ઈ પણ ભૂલી ગયો છો તું? અવળ સંડી કે છો? તારી ઘરવાળીને તું બે અવળ સંડા છો. મને હોતી હારવાર ગણી નાખ્યો ને મારી વહુને હોતી. કર્યું એવું એટલે તારી વહુને તારે સમજાવવાની જગ્યાએ તું તારી ભાભી પાસે ગયો અને તારી વહુની વાત માનીને એની પાસેથી તે ઘરેણા ઉતારી નાખ્યા. ઉતારી નાખ્યા. શું છે? ઉતારવા પડે એમ હતા એટલે ઉતારી નાખ્યા. રગલા જો મારો મગજ નો હલાય તું હો, તને કહી દઉં છું. તમારો મગજ હલાવવો નથી પણ મારો તો હલી ગયો છે. હવે બોલો. તો સાંભળ મારી વાત. હા, તને કહી દઉં છું કે ઈ ઘરેણા તો ઈ પાછી પહેરશે અને હવે તારથી થાય નહીં કરી લેજે. હું પહેરવા નહીં દઉં. હું પહેરવા નહીં દઉં. તું મને પહેરવાની ના પાડે છે એમ? હા, મારે પહેરવા છે. લે તો હું કરી લે તું. હું પહેરી હવે તો તારી ઘરવાળી કઈ બોલશે? બોલ ને. આ બુટીઓ પહેરી લે, બધું પહેરી લે. હાલ. બસ ઈજ કરવાની જરૂર છે. બાયુના ઘરેણા, બંગડી બધું તમારે જ પહેરવાની જરૂર આ છે. તો પહેર લે. પછી તારી ઘરવાળી કઈ બોલશે? તને પહેરવાનું કે તું પહેરી? ઈ કે એટલું જ કરવાનું છે. મોટા ભાઈ, આ તમે ક્યાં વાત હતી ને ક્યાં લઈ ગયા? તો લઈ જ જાય ને. ડફોળ શંકર એટલી ખબર નથી પડતી તને ઘરમાં તું શું કરે છો? તારી ઘરવાળીને સમજાવાય કે એમાં થઈ હું ગયું અને એની સડામણીમાં આવીને તારી ભાભી હારે આવી વાત ન કરાય. એક વસ્તુ એને પહેરવા આપે તો હું વાંધો? માગ્યું જ પહેરવું આમ. હે? માગ્યું નહીં. દરેક સંસ્કાર હોય ને તો સંસ્કારે દેખાડાય. નકરો છે ને ખોટો દેખાડો ન કરાય. ભાઈ દેખાડો નથી કરતી તારી ભાભી. હા, એને આવડું નથી એવું. આ અટાણ લગીને તને હાંસવું હોય ને ઈ તેની ભૂલ છે. આ તારા લગ્ન થઈ ગયા છે, ફતુકડી હવે આ એની ઘરવાળીની વાત માને છે. લે માને એટલે તમે કેમ માનો છો? અને મારે છે ને અમાર ભાભી હારે ને તમારે હારે જિંદગી નથી કાઢવાની. તો? મારે એની હારે કાઢવાની. એટલે ઈ કેમ જ કરવાનું છે. આ તો એમ જ કરું ને. ઈ ખોટી તો તું હાસો. તમે બે ખોટા છો ને અમે બે હાસા છો. ના ના, ઈ ખોટી છે તોય તો તું એની ખોટી વાતને હાસી પાડશો એમ તું મને કે અત્યારે? હા, આ એમ જ છે. હવે બોલો. આ તમારે પૈસા વાળો હારું મળ્યું કે તો હવા મારવા મળ્યા? આવવાની વાત નથી. હા. રગલા સમજવાની કોશિશ કર. આ ઘરમાં ઝઘડાઓ થાય ને એવા ધંધીના ન કરાય. શાંતિથી બેહાય. મારા ભાભી છે એને સમજાવો ને. એટલું તમે અહીંયા બોલો છો, ત્યાં બોલો તો કઈ માથાકૂટ થાય જ નહીં. હું હંધાઈને સમજાવવાની કોશિશ કરું છું. આ ઘરમાં છે ને હંધાઈને કેમ મારે સમજાવાય મને સારી રીતે આવડે છે. પણ મને લાગતું નથી કે હું તને સમજાવી શકું. કારણ કે તું જેવી રીતે વાત કરશો ને એ વાત છે ને સમાધાનની વાત ન કહેવાય. અત્યારે મને એટલું કીધું હોય ને તો સમજી જાય કે મેં ખોટું કર્યું હતું. ખોટું હવે તમે કરો છો ને હું કહું કે ખોટું કર્યું? વાત કરો છો તે પ્રસંગમાં જઈને આ પહેરાય. આ ખોટા દેખાડા કરીને આમ ને કરીને આવી જાય. આ મન તો એમ થાય છે તને આ ભૂંગળામાં ફિટ કરી દઉં. હે, આજગરની જેમ તને છે ને આમાં નાખી દઉં એમ થાય છે. પણ છે ને હારા તારી ઉપર હાથ ઉપાડતા મને શરમ આવે છે કે કોઈ તારી ઉપર હાથ નથી ઉપાડ્યો ને મારે ઉપાડવો પડશે. હા, આ દેખાઈ ગયું કે તમે મારા દુશ્મન જ છો. દુશ્મન કોને કહેશો? તું દુશ્મન તું દુશ્મન છો મારો ભાઈ છો. ભાઈ વાળા ભાઈ આવી રીતે અહીંયા નો બાંધવા આવે. ભાઈ હોય તો એની ઘરવાળીને સમજાવે. લાય એની હારે વાત કરીને આવ્યો છું પછી તારી પાસે આવ્યો. આ તે ધંધીનો એવો કેવો એટલે તને કેવા આવ્યો છું કે આવી રીતે નો કહે તારી ભાભી હારે વાત. તમને મારો ધંધીનો દેખાય છે, તમારા ઘરવાળી ધંધીનો નથી દેખાતો. કેવો માણસ છો તું તો? હે હારો કોઈ વાતે સમજતો નથી. નથી સમજવું. આમ તારામાં મીઠું ને અકલ ઓછી હતી મને ખબર હતી, પણ આજે ખબર પડી કે તારો મગજ જ નથી. નથી. હવે તો હસોડો નથી. હવે આડો આવશે ને એને હું ઉડાડી નાખી. તું ઉડે ને ક્યાં? હવે આ ગારા મોઢું નાખી દે તારું આઈને દાટી દે. મંડાળો છો તે ક્યારનો. કામ કઈ તારું જા નીકળ. મારા ભાભીને છે ને સમજાઈ દેજો. જા ને કઈ જોડું કાઢી હમણાં. તો પછી મેં સંપલ પહેર્યા છે બરોબર. એની સંપલ તારે અહીં સાપ બેહી જાય. હાલ બેહી જાય. આવતો ને કોઈ દી બીજી વાર ઘરમાં વાત કરવા હાટું.
અને તારી ભાભી હારે તો વાત જ ન કરતો, સમજી લીધે તું. આમ જવા દો. બસ જાવ જ શું? મને કે તું મને જવાનું કે મને એમ નહીં, આમ ઘરે જાવ એમ. આપણે હું વયો જાય તું મારો વહીવટ કરી કે ને એટલે જાવ ને અત્યારે ખોટી મગજ બોલવન બેન કરીને કાકડી નાખી યાર. હોશિયારી કરતો પાછો. હોશિયારી તો તમે કરો છો. બા શું થયું? હા, મધુને મારાથી કે વાંધો છે? શું વાંધો હોય? આ ઘરમાં તમે બેસો, બે બેનોની જેમ રહ્યો છો, બીજો શું વાંધો હોય? બા કે અત્યાર સુધી તમને ને મને એવું લાગતું હતું કે અમે બે બહેનોની જેમ રહીશી, પણ આજ મધુએ બરાબર સમજાયું કે એ મારી બેન નથી. અત્યારે ડોકા અડવી છે. ઈ જ તો કહું છું બા. રઘુભાઈ આવ્યા હતા અને મારે યારે કેટલો ઝઘડો કરીને ગયા ને મારો હાર લઈ ગયા. કા? બસ મધુ ગરીબ માવતરની દીકરી છે ને ઈ હાર ન પહેરે એટલે મને હાર પહેરવાનો કોઈ હક નથી આ ઘરમાં. આવું કોણે કીધું? ઈ બધું તો તારા પપ્પાના ઘરેથી આવ્યું છે, તો પછી તારે પહેરવાનું જ હોય ને. કીધું મેં કે આ મારા માવતરના ઘરનું છે અને કદાચ અહીંયાનું હોય તો હું થઈ ગયું બા. મારા ઘરેણા હું ન પહેરી શકું? ઘરેણા પહેરવા હાટું તો કરાવ્યા હોય, મૂકવા હાટું થોડા કરાવ્યા છે. હા, રઘુના મગજમાં ક્યારે કોણ જાણે હું આવી જાય છે ને કાંઈ નક્કી નથી. અને એની બાયડી આ અત્યારે જે જીદ લઈને બેઠા છે તો હાવ ખોટી જ કહેવાય ને. હું વાત કરું છું એની યાર. બા કોઈ યારે વાત નથી કરવી. વાત કરીને હું ફાયદો? મધુના મગજમાં એમ છે કે હું એને બળતરા કરાવું છું, એને દેખાડવા હાટું ઘરેણા પહેરું છું. બાપ ચાંદીનો હાર હતો ને તો ઘરમાં પેડો કાળો પડી ગયો હતો તો મેં કીધું થોડાક દી પહેરું, કદાચ પરસેવાથી ઉજળો થાય ને કાં પછી ધોવડાવી નાખું. મારા ઘરેણા હું તો પહેરી શકું ને. એ વાત તો સાચી છે. હવે મને લાગે છે કે આ પાણી માથા ઉપરથી જાય છે ને હવે મારે જ જવું પડશે. હું જ રઘુવારે વાત કરું અને ધબધબાટી બોલાવી દઉં ને એટલે એને ખબર પડે કે આ ઘરમાં છે ને બધાને હળી મળીને રહેવાનું છે, હપીને રહેવાનું છે. આ ઘરમાં કોઈનું નહીં હાલે. સમજવાની કોશિશ તું કર. આવું હું સાંભળું છું? હે, શરમ જેવી જાત છે કે નહીં તને કઈ? આવું કોણ કરે પોતાની ભાભી હારે? ભાભીને ભાભી રીતના નથી રહેતા આવડતું તો પછી મારે બધું કરવું પડે. કેમ? ભાભીએ શું કર્યું? એમ નહીં, કાંઈક પ્રસંગ હોય ને આ ઘરેણા પહેરે નાટા મારે ને તો કાંઈક સારું લાગે. આ ઘરમાં કોક ને દેખાડવા હાટું પહેરે તો હું કેમ અકાવું? ઈ તો તારી બાયડીએ નક્કી કર્યું ને કે ઈ તારી બાયડીને દેખાડવા હાટું પહેરે છે અને તને એને ચડાવ્યો એટલે તું સમજી ગયો. બીજો કઈ ધંધો છે કે નહીં? બાયડીના પલ્લુથી બંધાઈને ન રહેવાય. સાચું હું ખોટું હું ઈ તો સમજવું જોઈએ કે નહીં? અને આમય આ ઘરેણા એના માવતરના ઘરેથી આપેલા છે, આપણે આપેલા નથી. અને આપણે તો બેય વહુને આપેલા છે. પહેરવા હોય તો ભલે ને પહેરતી કોણ ના પાડે છે? ઈ ઘરેણા પહેરે તો વાંધો નથી, આપણને એની પાસે ન હોય ને ઈ જ પહેરીને આવીને ઊભા રહી જાય. બસ બસ હવે રેવા દે. હા, એને સમજાવ્યો મેં, સમજતો જ નથી કોઈ વાત. ખબર નહીં શું થયું છે આને, આવ બદલાઈ ગયો છે આ તો. જયારે લગ્ન થાય બાયડી આવે ને અને પછી માણસ બદલાય ને એનું એક જ કારણ હોય, બાયડીની ચડામણી, બીજું કાંઈ જ નહીં. અને પુરુષ બે પ્રકારના હોય, એક તો બાયુની વાત જાણે અને સાચું હું છે ને ઈ સમજે, અને બીજા એક એવા આની જેવા કીધું ઈ સાચું, ઈ બોલી બ્રહ્મ વાક્ય. ઈ બોલે એ હાસુ જ છે ને. હું હાસું છે? હા, અરે તમે રહેવા દો ને આને એટલું જ જોઈશે. બા તમને ઈ ખબર છે આ હવે તો રઘુભાઈ ગાયને નીણ નાખીને એમાં વારો તારો સમજે છે કે આ ગાયને ઓછી નીણ નાખીને આને વધારે નાખી. કારણ કે હવારથી સાંજ સુધી આ સાંભળવા મળતું હોય તો એના મગજમાં ઈ ચાલતું હોય ને. કા પણ એ હાસુ હોય એ કેવું પડે. અને ભાભી આ મારી ઓ સામે તમે હારા કપડા પહેરીને જાવ, આ ઘરેણા પહેરીને જાવ એટલે તમે એને નીચી દેખાડવા જ માંગો છો ને? અરે તારી બાયડીને નીચું દેખાવું છે? બે બાયુને હરખા જ કપડા ચડાવ્યા છે તો એને એવા જૂના પહેરવાની હવે હું કેવું? મારે બાપાના ઘરે કઈ ભાડ્યું નથી અને પછી આવું થાય એટલે એવું જ હોય, પછી જૂના જૂના કપડા પહેરવાના. બસ બા હવે તમે એને ગરીબ કઈને અપમાનિત કરો. ઓ દોઢા, મગજ મારી નો કર ખોટી. આ શું કહે છે તને? આ જરા છે ને આમ ભાઈ સમજવાની કોશિશ કર કે હું કહે છે તને. આ તું છે ને સમજતો નથી એટલે તને કેવું પડે છે. જરા ભાન પડે છે તને? આ તાર ભાભીને ડોક જો, આ તે હંધાઈ ઘરેણા કઢાવી નાખ્યા તો હું તને મળી ગયું કહીશ મને? હા, મને હવે શાંતિ મળશે. બોલી જોહે તો કોરી ડોક છે ને એટલે એને કઈ વાંધો નહીં આવે, નકર એને બિચારીને જીવ બાળવાનો રે. હા, બિચારી છે ઈ, એટલે એનો જીવ બળશે અને આ એનો બિચારો
એને જોઈને વધારે આનો જીવ બળશે. પણ એને ઈ નથી ખબર પડતી ડોવા જેવાને કે હું શું કરું છું એમ. મારી ભાભી હારે, માં સમાન ભાભી હારે હું એની ડોકમાંથી બધાય ઘરે. અને તને ઈ હક કોણે આપ્યો પહેલા તો મને ઈ કહેતો. મને લાગે છે કે આનો મારે જ કઈક રસ્તો કરવો પડશે, અને એવો રસ્તો કરીશ ને તે સીધો રોડે જ ચડીશ. યાદ રાખજે. કાઢી મૂકવાની અને ઘરની બહાર બેન કાઢી મૂકો. હવે તમે બધા એક થઈ ગયા છો એટલે કાઢી જ મૂકશો ને. બધા એક નથી થઈ ગયા. તમને સાચું સમજાવીશ કે મધુને નીચે દેખાડીને મને શું મળવાનું છે. મારી પાસે ઘરેણા હોય તો હું પહેરું એ ખરી. પણ તમે પહેરો એ ક્યાં મારી ના છે, પણ પ્રસંગ હોય ને ના પહેરાય. અત્યારે ખોટા ખોટા દેખાડા કરવા ન પહેરાય. ઓ દેખાડો, આ દેખાડા કરવાતું નથી પહેરતા. આ પડ્યું રહે આમ નમ. અને ક્યારે પહેરશે ઈ? અટાણે નહીં પહેરે તો પછી ક્યારે પહેરશે કેને મને? અને ઘરની આબરૂને ઢાંકવા પહેરે છે. અને તારી બાયડી પાસે છે તો ઈ મૂકી રાખે છે. એને એમ કે પડ્યા પડ્યા ડબલ થાય. પણ આનથી આપણે આપ્યા હોય એ ભલે ને પહેરે, હું એમ કહું છું. જો કામ કરતા નથી આવડતું. આ ગમે એમ પાડે છે, વાસણ પસાડે છે, શીખવાય કેમ કામ કરાય. હજી પાડજે તમતા રે, ભલે આંધો ભાંગી જાય. આ તો એના આણાનો છે, ભાંગી જાય તો એને ઓછો થાય, અમારે હું. અને એવું નથી લાગતું કે આ બધુંય ઘરમાં તારું વધતું જાતું હોય? હે, ભાઈની મર્યાદા મૂકી દીધી, ભાભીની મર્યાદા મૂકી દીધી. ઈ ત્યાં બે કોડીની બાયડી હાટું થઈ માપમાં રહેજે. નતર છે ને ફૂટી કોડી નહીં આપો અને રોડે દોડતો કરી દઈ. બસ મને ખબર જ હતી કે તમે આમ જ બોલશો. તમને આ બે નું કઈ નથી દેખાતું, અમારા બે નો વાક જ દેખાય છે. કારણ કે તમારા બેનો વાક છે, આ બેનો કઈ વાક નથી. બોલ બોલ, હજી બોલ. કેવું છે કાંઈ? હે, વાડી હજી કેવા નતું મેં કહી દીધું. હવે વાડી વાળી વાત યાદ કરે મને કે હમણાં રૂમમાં જઈને પૂરીને મારી તને પંચર નાખી આગળ. મને ભગવાને બે હાથ આપ્યા જ છે. બંધ થાવ ને તમે બે. લઈ લીધો ને હાર, હવે શાંતિ થઈ ગઈ ને. ઈ હાર મધુને પહેરાવજો, મને જ પહેરો. અને આ છે ને આ કાન નાર્યા ને બદલાઈ નાખજો. આને હું છે ને ફેરવી નાખી અને સમજાવો તમે કઈ. આ ભૈયા ગયા ને તે વયા જ જાય ને. તમારી વાતો જ એવી હોય. કોઈ મારા કેટલુંક સહન. લે લે બાંધો બાંધો, મારે જોવું છે. પપાડ હાથ. અરે તું ઉપાડ. વાડીએ જે કર્યું તું ને ઈ કરીને બતાય. એલા શું કરો છો તમે આ? મને આવડે જ છે હો. અરે અંદર અંદર માથા ફૂટી જાય. બાંધો. આજે મારે જોવું છે કે એક ભાઈનો દુશ્મન કેવી રીતે બને છે. બાંધો. બોલ લે કઈ. હું એવો નથી કે આ લાકડી મારા મોટા ભાઈ ઉપર ઉપાડું, પણ હવે સમજતા નથી તો ખબર નથી કે આ વાત ક્યાં જઈને પૂગે. ઈ તારે સમજવાની જરૂર છે. તને ઈ સમજાવી રહ્યા છીએ ને અમને વાત કરે છે. આ તું સમજી જા ને તો ઘરમાં માથાકૂટ નહીં થાય. તારી વહુ ને સમજે. હવે મને આખી વાત સમજાઈ ગઈ છે. હવે આપી દે. લે લાવો. લે આ બંગડી. હા તો તારી ભાભીની બંગડી કઢાવે છે એટલું યાદ રાખજે કે તારી બાયડી ઉપરથી હું ઉતરશે ને એ નક્કી નથી. આપી દે. આ હું કરો છો? કાલે અમે બધા ઘરેણા નવા લેવા જાવું. લે પહેરાવજે તારી બાયડીને. હા ખાલી ચાંદીના છે, કાલે આપણે સોનાના ઘરેણા લેવા જાવું. પણ લઈ આવજો ને, વાંધો નહીં તમતા. આને આમાં આનો વાક નથી, એની બાયડીનો વાક. અને હવે સીધી એની બાયડીને જ કરવી પડશે. હે ભગવાન, હા આખો દી ઘરના કામ મારે એકલીને જ કરવાના. ભાભીને તો કઈ કરવાનું જ નહીં. હા આ ક્યાંનો નિયમ છે ભગવાન? કઈક જોવો આ મારી હામું. હા જોવે છે ને, બધું જોવે છે ભગવાન. તો ભાઈડો ક્યાં ગયો? તમારે શું કામ છે મારા ભાઈડાનું? પૂજા કરવી છે, માથામાં નારિયેળ ફોડવું છે. બોલા તે કરો ને, પણ માથામાં નારિયેળ ન ફોડતા હો, નકર મને આવડે છે તમારા ભાઈડા ઉપર માથામાં નારિયેળ ફોડતા. મેં તને એમ પૂછ્યું કે રઘુભાઈ ક્યાં ગયા છે? તમારે કામ શું છે ઈ કહો. મારી તિજોરીની ચાવી લઈ ગયા છે. એની હિંમત કેમ થઈ કે મારી તિજોરીની ચાવી એને અડી? હા તે આ ઘરમાં જેટલો તમારો હક છે ને એટલો મારા ભાઈડાનો હક છે. હક ઘરમાં છે, મારી તિજોરીમાં ને મારા ઘરેણામાં નહીં. એટલે તમે કેવા હું માંગો છો? બુદ્ધિ વગરની છે, સમજાતું નથી. હું ઈ જ કહેવા માંગુ છું કે હક હોય ને તે ખરાબ હોય ને આ કરે. બધે હક કરવા જઈએ ને તો અમુક પડી જાય. હા તે એટલે તમે એમ કહો છો કે તમારી તિજોરીની ચાવી મારો ભાઈડો લઈ ગયો છે. હા એને શું કરવી હોય એ જવાબ આપશો પહેલા તમે. હવે ઈ તો એને ખબર હોય ને કે એને તિજોરીની ચાવીને શું કરવી હોય. આ માણાના મનમાં લાલચ હોય ને એટલે માણા આવું જ કરે.
લઈ આપવાની તેવડ તો હોય નહીં, પછી કોકનું ચોરી ચોરીને પહેરે. માયનું કે તિજોરીની ચાવી એણે લીધી, પણ જ્યારે તમે દીધી હશે ત્યારે જ લીધી હશે ને? ના, જટેલી ચાવી છે, દીદી નથી પ્રેમથી. એમ મારો ભાઈડો આજ સુધી ક્યારેય તમારી હારે જોટાજોટી કરી નથી, તો જોટીને લઈ જાય. હા, તમે કોને બનાવો છો? લેવા તને તો એમ હશે ને કે તારો ઘરડો તો દેવ જેવો છે. હા તો છે જ ને. દેવ તમારો નહીં, દાનવ છે. મારા હાથમાંથી ચાવી છૂટવી લીધી, ઘરેણા કઢાવી લીધા અને મારા સુધી પૂગી ગયો તો. હા તો તમે લોકો ક્યાં ભગવાન છો? હા, હગો નાનો દેર છે તો એની ઉપર ચોરીનો ઇલ્ઝામ નાખો છો. શરમ નથી આવતી તમને? અરે શરમ તો તમને આવી જોવે. તારા મા બાપ પાસે નહોતું ને તને નો આપ્યું, માની લીધું કે હશે નહીં હોય, પણ એમાં આટલો બધો તારે ડેકારો કરવાનું, ગામ ભેગું કરવાની ક્યાં જરૂર હતી? જુઓ તમે છે ને આ બધી વાતમાં મારા મા બાપને ન લાવતો હો. હું તમને કહી દઉં છું. કેમ તારા હાથ ઉપડી જાય? હા, ઉપડી જાય. હું પણ મર્યાદા મૂકી આપું છું તમારી જેમ. હા, તમે નેવે મૂકી છે ને એની જેમ. અમે નહીં, તમે મર્યાદા નેવે મૂકી છે. તું મારા ઘરેણાનો આટલો ખાર કરસ, મારી વસ્તુનો આટલો ખાર કરસ. હું તારી જેઠાણી છું, તારે મારી હારે હારી રાખવી જોઈએ. કદાચ બની શકે કે હું તને પહેરવાઈ દઉં. હું તમારી નાની દેરાણી છું ને, તો તમારે મને નાની બેનની જેમ રાખવી જોવે. રાખી છે કોઈ દી? નહીં ને. તે તો હું કરવા તમારી હારે રાખું? તો તમે ખોરામ લઈને ફરું? કરવી પડે. સંબંધ રાખવો હોય તો બધું કરવું પડે. ક્યારેક અમારે ગહારો ખાવો પડે ને ક્યારેક તમારે ખાવો પડે. જેટલી હારી વાતું કરશો ને એટલું હારું વર્તન પાછું નથી કરતી તું. એ તો પોતપોતાનું વર્તન, જેવો માણા હે એવું વર્તન. અરે ગોભાઈ આવે ને એટલે આજ બધાને ભેગા કરવાસ મારે. હા તે કરી લેજો ભેગા. તમારા તે ખાઈ લે એ કરી લેજો. આ ઘરમાં જેટલો તમારો હક છે ને એટલો અમારો હક છે. હવે એક ને એક વાત 50 વાર બોલી. હા તો આ ઘર તમે કઈ તમારા બાપાના ઘરેથી નથી લઈને આવ્યા. મેં ક્યાં કીધું કે મારા બાપાને ઘરે લઈને આવીશું? હા તો અને તમારા- કદાચ મારે લેવું હોય ને તો મારો બાપ એક ખોડું લઈ દેવા કેમ છે? ખારી નથી મારો બાપ. માયનું કે મારો બાપ ભિખારી છે અને તમારી જેવા સંસ્કાર તો નથી ને. અને તમારા બાપનું ઘરે નથી ને. આ મેં ક્યાં કીધું? તે કીધું તું બધું બોલસ અને તારો ભાડો ચાવી ઝટવીને વયો ગયો છે. વધારે બોલવાનો હક નથી, પણ છતાંય તું હામું બોલસ. હા તો જોટવી સાવી લીધી સાવી હું કરી લેવું. એટલે બસ મને ખાલી એટલું કે ને કે ક્યાં ગુડાણો છે કે કા ચાવી લઈને ઘરેણા ચોરી તો નહીં કરે ને? હવે તો મને ખબર હશે ને કે ઈ ક્યાં છે તોય તમને નહીં કહું. બોલો. નિયત જ ખોટી છે ને બે માણાની. ચોરી કરીને ઘરેણા વેચી આવશે અને ખાવા થોડાક દી હારું હારું. ના તમે કા ભગવાનના માણસો, આખા ગામના કાળા કાગડા જ કર્યા છે આપણે તે. હાલ વાત તારે આ લપ કરીને કઈ ફાયદો નથી. હા આ શું કીધું તો કઈ છું. જેવો ભાઈડો એવી બાયડી, સોચ બુદ્ધિ વગરની. આ શું તો હવ ને કઠે. હું તમને હું કહું છું સાંભળો. હા તમારા ભાભીને સમજાઈ દેજો, મને ખોટે ખોટી ધમકીઓ નું આપો. અરે ધમકી એમ કેમ આપતા હશે? કહી દેવાનું તું કઈ બોલતી નથી ને એટલે જ આમ થાય છે. અરે મેં તો નો કહેવાનું કીધું અને હા હું એને પણ મને એટલું જ કીધું. પણ તારો અવાજ છે ને એ થોડોક ડીમ છે. તું કાક એવું ખા કે આમ અવાજ છે ને બહુ જાડો નીકળે અને ઈ બી જાય. તો આપણા ઘરમાં બાધી બાધીને મારો અવાજ બેહી ગયો હાવ. હા એ વાત હાચી તારી. નકરા કુતરાની જેમ વળકાશ કરવાના. પ્રેમથી કોઈ સમજે છે? નહીં નહીં તમે સમજો. કોઈ દી કાઈ કોઈ સમજે જ નહીં. તો પછી છે ને એક કામ કર, સિંદૂર પી જા એટલે કઈ બોલવા પણ જ નહીં. વાંધો નહીં, કાલ ચા બનાવતા કે તપેલીમાં સિંદૂર નાખી દે, બધાને પાઈ દે. ના ના એવું નહીં કરતી. હું ન બોલું તો બીજા હું કરવા બોલવા જોવે? નહીં તું નિરાત રાખ. સમજો મહિનાથી માં તારો અવાજ છે ને કોયલ જેવો કરી નાખો. મારે નથી થાવું કોઈ. એલા કાગડી તો કરી નાખી, હવે હું છે અરે પણ આમ કેમ બોલશો તું? તો હું બોલું? આ તમારા ભાભી મને શાંતિથી રહેવા દે છે? ભાભી એ તો હવે મારી જિંદગી ઝેર કરી નાખી. ધરાઈને ધાન નથી ખાવા દેતા. ખાધેલું કોઈ દી ઉગતું ન થા. કેટલી હુકાઈ ગઈ હું. ઈ તો હું જોઉં છું, પણ હવે શું કરવું? આપણો પ્રેમ હુકાઈ ગયો હોય ને એવું લાગે છે મને. હા તમારા પ્રેમને મૂકો ને તડકે. હવે આ જે ઘરમાં જે ડખા હાલે છે એનું કરવાનું હોય. ઈ ડખામાં છે ને ઘાસલેટ નાખ અને દીવાળી મૂકી દે એટલે ડખા જ બધાય ફળગી જાય. વાતું કરે નાખી દેવાની. હો સાવી જોતી છે હે? હા કેમ નથી દેવી. કોને ના પાડશો? હે હા નથી દેવી એટલે? તને ના પાડું છું. અત્યાર સુધી તમે કીધું છે ને, પણ હવે હું તમે નહીં કહું, તને ના પાડું છું. અને બોલવાનું કઈ ભાન છે કે નહીં? તું કોની યારે કેમ વાત કરશો? હે હા નતું પણ છે ને ભૂલાઈ ગયું છે હવે. આમ જવો તો ખરા, આવ હુકવી નાખીશ. આવ જા
લોહીના બાટલા સળાવે ને હે આ તારું લોહી એને સળાવી દે આ બાટલા સડાઈ તમે લોહી સડવા દેવો હૈખે આ એક જાય તમારી વહુ જાય તો તમે આવીને ઊભા રહી જા એની શાંતિ રાખો શાંતિ તમારી યારે મારે વાત જ નથી કરવી તમે ન બોલો તો વધારે સારું બોલા હે આ ઘરમાં જેટલો તમારો હક છે ને એટલો અમારો છે હે ભગવાન એમ આમ કરે ઢગલા હું તને જેને પ્રેમથી કહું છું તું સાવી આપી દે એટલે મારે તારી યાર માથાકૂટ નથી કરવી મારો ખોટો હાથ ઉપડી જાય ને મગજ જાય એવું ન કર લે જો હું પ્રેમથી મોટા ભાઈ કહું છું કે સાવી હું નહીં આપું મોટા ભાઈ બસ તુકારામાંથી તમે ઉપર આવી ગયો ત્યાં ન હોય એ પણ ખાડો ગાળે ને દાટી દીધી હું નહીં કહું કે ક્યાં ખાડો ગાળ્યો તે કીધું ને તારી વહુએ કીધું એમ તો કર્યું છે પણ હવે એમ નહીં થાય હવે તારી ભાભી ઘરે ના પહેરશે ને હંધુઈ કરશે હે સાવી આપું તો પહેરશે લે એને હજી ઘરેણા પહેરવા તો અને તું તો મારો બાટલો ફાટે એવું ન કર તું આ મારા ભાભી ને પેલા કયો ગાય ને પાણી પાઈ બોલે છે ક્યાં કાઈ કામ જ નથી કરવું ઘરનું આ હું ઘરના કામ કરવા હાટ જ બેઠી અહીંયા તમે શું કરતા હતા અહીંયા હે તમે બેઠા હતા ક્યાર ના તમારે કરના ખાય ને આ તે ઘડીક માણા હોય તો પગ વાળીને બેહે નહીં આખો દી તમારી સેવા જ કરવાની આખો દી પગ વળીને જ બેઠા હો છો સેવા કરી કરીને તૂટી હું ગયા ને હું કીધું તો ખબર જ છે ઘરમાં અમને માણાની સેવા કરવાની ને માલની સેવા કરવાની કા એ બધા ઢોર જેવા જ ઘરમાં ભેગા થયા છે એટલે એક જ ઢોર છે આપણા ઘરમાં એક જ ઢોર છે તું દેવો ભેગો છો છે આની વાતોમાં આવશો હું નહીં માર ભાભી તાર ભાભીએ કર્યું હું હે એને મને આ તમે બંને માણસ જોઈ નહોતા શકતા અને તમે આવું કર્યું અને પાછો મારી હમો તું કરશો અરે તું સારો મનો રે લાય તો લાકડી ન કર લાકડી ન જોતી આ તમે હે હા હવે છે ને મારો મગજ છે ને હલી જાય હો કેમ કેમ હલી કેમ હું? હે હલી કેમ થાય તારો મગજ પણ મને વાગ છે વાગે અહીંયા આગળ વઈ જાવ ને કે નાખી તમને તે શું છે તમારે? હવે કોસ મારો મગજ છે ને તું પણ અરે આ એક વાર નીકળી જાય ને તારો વારો પાડતો આગળ રેગલા સાવી આપદે એટલે કે આમ જો આવ્યું એટલે આમ જો વાહ કાબરો કરીને કયો કહી દો તને તે વેડ તો ઈ કેવાની છે લઈ લે વાવ કાબરો કરવાનું કે છે લે તેવડની વાત કરશો તું હે 24 તાર તેવડ હજી આ એક જ નાખી છે એ કાનમાં ધાક પડી ગઈ છે સંભળાતું નહીં હોય આ બાજુ સાંભળ ચાવી દે મને ન કરે જે આ કાને મારીને તો આ કાને બંધ થઈ જાય ઈ સાવી છે ને આવું મળશે જ નહીં મને નહીં મળે હું ભૂલી ગયો ક્યાં ખાડો ગાળ્યો છે ને ક્યાં દાટી છે નહીં મળે જાવ તું છે ને મારું છે ને આમ પરીક્ષા નો લે હાસું કઉ છું આ ક્યારનો ભગ 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 કરશો પ્રેમથી કઉ છું સાવી દઈ દે જેતો નથી નથી દેવી એ તું કાક બોલ લે ને હું છે મારતો ન હાથ ન ઉપાડતા આ એક તો ખાટલો તો વગાડ્યો ખાટલો વાગ્યો હા વાગ્યો ભારે કરી દો વાગ્યો. આયો વાગ્યો જો સારું મનાવે છે તો આ બાઈને પૂછ્યા સિવાય તો પાણી નથી પીતા ને પાછા અમને કે મારે કોઈને પૂછ્યા વગર પાણી પીવું જ નથી કે તો પાણી હું પીવું હે હા. ખોરામ લઈને બેહાય તો અરે ખોળામ બેહાડું કે કડવા બેહાડું કે માથે બેહાડું તમારે ક્યાં લેવા દેવા છે હવે આ વાત તો તમારે ક્યાં છે? તમારું હો બટા થાય છે હો બટા હવે મર્યાદા કે તેલ લેવા આ હો બટા જો મારી મર્યાદા ન રાખતા હોય તો મારે શું કામ રાખવી પેલા તમારી વહુ ને કહેવાય કે થોડીક મર્યાદા મારે આ ઘરેણા નો પહેરાય એવું બધું સમજાવવાની જરૂર હતી મને હજી સમજાય મને કે હવે આ કાન ફળીમાં એક મૂકીને આગળ એક ગોટો વળી જાવ તું તો પછી હવે મારો હાથ છૂટો થઈ ગયો છે. એમ હા એ આ છૂટા થઈ ગયા હા તો હું કરી હે? હું કરી અરે તારી જાતનો રગડો મારે મને મારશો મને તારી જાતના રગડા મારે હે અરે તારી દે ને મોટા ભાઈ ઉપર હાથ ઉપર છે તું કારે બોલાય છો હું આયલા રૂમ માં જ તને લઈ જાવ હતો મારી મમ્મી ફોન કરવો જ જોહે રાધાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેસ ચા પાણી લેશો કે તમારા આંગણે આવીને ચા પાણી પીવા તમને મળવા આવીશું ને એ જ બહુ મોટી વાત છે હા મને એક વાતનો જવાબ આલશો હા અમે અહીંયા તમારી બધી વાતના જવાબ દેવા તો બેઠા છે બહુ સારું કરો છો કે અમારી બધી વાતના જવાબ તો તમે દો છો આ મારી દીકરીને દુઃખ આપવા માટે તમે કઈ અલગ પ્રકારનો આ કોરસ બોરસ કર્યો છે અમે હા અને તમારી દીકરીને દુઃખ આપી હા
આવું તમને કોણે જણાવ્યું? બીજું કોણ જણાવે? મારી દીકરી જે આ ઘરમાં તમારે ત્યાં રહેશે. એક બાજુથી સાંભળેલી વાત સાચી હોય એવું જરૂરી તો નથી ને. મારી દીકરી ક્યારે ખોટી હોય જ નહીં ને. હા 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 હા, અમે બધા ખોટા પણ તમારી દીકરી ખોટી નહીં. ના, જરાય નહીં. મારી દીકરી એકદમ સાચી છે. જ્યારે તમે જજ બની જ ગયા છો તો પછી હવે તમને જે સાચું લાગે એ તમારું. એમ ને? હા, તો રાખો તમે. મને જે સાચું લાગે એ હંધુય મારું. બરાબર? તો સાંભળો, મારી દીકરીને આ દરેક વાતમાં મેણા ટોણા મારવાનું બંધ કરી દેજો. હા, એને વાત વાતમાં કાંઈ નથી લઈને આવી, કાંઈ નથી લઈને આવી એવું બધું કહેવાનું બંધ કરી દેજો. એને એવું ક્યારેય કોઈ કીધું જ નથી કાંઈ નથી લઈને આવી. પણ એ નથી લઈને આવી ને એનો અફસોસ એને એકલીને જ છે. મોટી વહુના બાપાના ઘરેથી ઘણું આવ્યું છે, એ પહેરીને આટા મારે તો એવું વિચારે છે કે એને દેખાડવા હાટું પહેરે છે. પણ મા બાપે આપ્યું હોય તો પહેરવા માટે જ આપ્યું હોય. ના ના, આપ્યું એ પહેરવા માટે નહીં. ઘણી વાર તમારી મોટી વહુની જેમ દેખાડાઈ કરતી હોય ને એટલે મારી દીકરીએ કેવું પડે. અને એના બાપની ફૈડ હતી તો દીધું, એમાં લોકોને બતાવવાની ક્યાં જરૂર છે? જેવી જેની દ્રષ્ટિ, જેવા જેના વિચાર. બાકી મારી મોટી વહુએ ક્યારે દેખાડો કર્યો નથી અને દેખાડો કરશે નહીં. વાહ વાહ, વહુનું ઉપરાણું તો તમે હંધુય લ્યો છો, બરાબર લ્યો છો કે વહુ મારી 100% 100 ટચનું સોનું છે અને નાની વહુ હું લોખંડ છે. હવે ઈ તો એને જ ખબર, કારણ કે એનું વર્તન એને પોતાને એકને જ ખબર છે. આવતા વેત મારા દીકરાને એનો કરી લીધો છે. એકબીજાને ઘરમાં ઝઘડો કેવી રીતે કરાવો ને એની સિવાય તમારી દીકરીનો બીજો કોઈ ધંધો નથી. અચ્છા, તો એમ કોણ કે તમારા પેટમાં દુખો છે ને માથું કૂટો છો? આ દુખાવો પેટનો હોય તો પેટનો જ ઈલાજ કરાવાય. તમારો દીકરો મારી દીકરીનો થઈ ગયો, એનું પેટમાં બળે છે એટલે મારી દીકરીના હંધાઈ રીતે વાંક કાઢવાના. કહું શું કારનામાં તમારી દીકરીને? મારી મોટી વહુ એના બાપના ઘરના ઘરેણા પહેરીને કામ કરતી હતી ત્યારે તમારી દીકરીએ મારા દીકરાને ચડાવ્યો કે જાવ એના ઘરેણા ઉતારી આવો, એટલે તમારો જમાઈ એના ઘરેણા ઉતારવા ગયો. આવું કદાચ તમારી દીકરી હારે થયું હોત તો તમે શું કરત? વાહ, તમારો દીકરો તો એકદમ નાનો કિકલો છે ને કે જેને કઈ ખબર જ નથી પડતી. મારી દીકરી નચાવે એમ નાચશે. તમે હું આપે તો તમારા દીકરાને સંસ્કાર? મારો દીકરો નાનો નથી, નાનો કીકલો નથી, પણ બુદ્ધિ વગરનો છે. એ 110%ની વાત. એ તો તમને લગ્ન પહેલા નહોતી ખબર કે તમારો દીકરો બુદ્ધિ વગરનો છે? પણ મને એમ હતું કે તમારી દીકરી આવશે ને તો થોડીક બુદ્ધિ આપશે, પણ એ બુદ્ધિ વગરની જ નીકળી. અમે બુદ્ધિ વેચવા તો બજારમાં નહોતો બેઠા ને, ખબર નહોતી ને કે તમારો દીકરો અક્કલનો ઓથમીર છે. પણ હવે જેવા છે એવા, જમાય તો મારા અને દીકરો તમારો. એટલે મારી દીકરીને આ દખ આપવાનું બંધ કરી દેજો, મેણા ટોણા મારવાના બંધ કરી દેજો. બાકી છે ને પોલીસ સ્ટેશનના પગથિયે ચડાવતા વાર નહીં લાગે. સમજી ગયા? તૈયાર છીએ અમે, તૈયાર જ છીએ અમે. વાહ, કારણ કે તમને ખબર પડે કે સાચું હું અને ખોટું હું. મને તો હંધી ખબર છે સાચું હું ને ખોટું. ના 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 કમળાબેન, તમને કાંઈ ખબર નથી. તમને જે તમારી દીકરીએ બતાવ્યું ને એ સાચું, બાકી બધાય બોલે ખોટું, બસ ઈ જ ખબર. વાહ, બહુ સરસ. એકદમ સરસ વાત કરી તમે. હા, મારી દીકરી કે ને એ હંધુય સાચું, કારણ કે મેં મારી દીકરીને ખોટું બોલતા તો શીખવાડી જ નથી. દરેક માવતરને છે ને સંતાનો ઉપર આટલો જ ભરોસો હોય, પણ ક્યારેક ભરોસો તૂટે ને ત્યારે માવતરે તૂટી જતા હોય. હા હા, તમારો તૂટ્યો એમ. તમારો દીકરો મારી દીકરીનો થઈ ગયો, એ પેટમાં દુખ્યું એટલે હવે બીજી કોઈ રીતે ન પહોંચાય તો આ રીતે પહોંચી વળીએ. મારે તમારી હારે જીભા જોડી કરવાનો. જીભા જોડી તો મારે નથી કરવી તમારી જોડે. તો હું તો તમારા ઘરે આવી નથી. ના, પણ આ ઘરમાં દીકરી આલી છે તો કેવા તો આવું પડે ને. હા, તો લઈ જાઓ તમારી દીકરીને પાછી, કારણ કે તમારી દીકરી આવીને અમારા ઘરને વેર વિખેર કરી નાખ્યું છે. મહેરબાની કરીને વટ કરીને વાત નહીં કરતા, નહીતર આખા પંથકમાં બદનામ કરતા વાર નહીં લાગે. તમારો કામ ધંધો જી છે. તમારી દીકરી તમારી સામે અમને બદનામ કરે છે અને તમે આખા પંથકમાં જઈને અમને બદનામ કરો. આ તો બદનામ થાય એવા માણસ છે ને એની બદનામી થાય. હા, તો કરો ને, કઈ વાંધો નહીં. પણ યાદ રાખજો, આજ પછી મારી દીકરીને કાંઈ પણ ઊણી આંચ આવી ને કે એને કાંઈ પણ સંભળાવ્યું ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં હોય. લેતા જાઓ તમારી દીકરીને હારે. હજી કહું છું, હું કામ લેતી જાઉં? હું કામ લેતી જાઉં? હા, કારણ કે આ ઘરને લાયક જ નથી. હા, તમે તો બહુ ઘરને લાયક છો ને, એ દેખાય છે. મને તો એમ હતું કે ખરેખર એની દીકરીનો જ વાક, એની માનો વાક નથી.
હવે ખબર પડી કે કુવામાં હોય તો અવેડામાં આવે ને. આને તો કેમ સમજાવો ને સમજ નથી પડતી. મને તો થાય છે કે હા બાએ પણ એને ઊંધો પાઠ બનાવ્યો. આવી રીતે વાત કરાતી છે એની યારે. તમે મને હું કહો છો? તમે તો એ નિવારણ કરો કે મારી ચાવી કેમ આવશે પાછી? ચાવીની ક્યાં કરે છે? આ બંગડી બુટી હંધુઈ દઈ દીધું. તો હું કરું? હાથ ઉગામા ઉપર આવી ગયો તો હાથ ઉપાડો હોત તો? હવે બાએ કરી હંધી, બાએ માંગ્યું ને તે આપી દીધું, બાએ એને આપી દીધું. રાજીને રેડ થઈને ગયો. એટલું જ જોતું તું કે હું આમના વિધવાની જેમ રેખડા કરું, તારા લુગડા પહેરી. એને એટલું જોતું છે પણ આપણે એને જેવું નથી થવાનું ને. ખબર નથી પડતી કે આ રગલાને સમજાવો કે મને એની બહુ ઈ સમજતા ને. મને તો એમ થાય કે આ બે હરખા ભેગા થઈ ગયા. હા હા તમે બે હરખે હરખા તો ભેગા થયા છો. મને સમજાતું નથી કે ભાઈને ભાઈ થી વાંધો છે કે જેઠાણી ને દેરાણી થી વાંધો છે. સારું કર્યું તમે આવ્યા. આ મને લાગતું જ તું કે તમને બોલાવવા પડશે હવે તો. આ સમજાવો તમારી દીકરીને, સમજતી નથી કાંઈ. અચ્છા મારી દીકરીમાં સમજણ નથી, બાકી તમારા અંદાયમાં સમજણ છે નહીં. હા જુઓ, આ ડોક આમ જુઓ, હાથ જુઓ, કાન જુઓ, છે કઈ મેર? આ હંધુય કઢવી નાખ્યું. આ તો કડવી જ નાખે ને, ખોટા ખોટા ફેશન ના ફડારા કરે અને મારી દીકરીને બતાવે કે તારી પાસે નથી મારી પાસે છે, તો કડવી નાખે. ભૂલ છે તમારી. એને દેખાડીને મને શું ફાયદો? અરે મારા ઘરેણા છે, હું ગમે તે પહેરી શકું ને. હવે મારી પાસે કઈ નથી તો હું ઈ પહેરવાનું બંધ કરી દે. હા આ તમે આટલું પહેર્યું છે, તમારી દીકરી તમારું ને જ જોઈને આ ઓલી થાતી દેખાય કરતી. મારી દીકરી મારું જોઈને હું કામ દેખાય કરે? ગામનું જોઈને દેખાય કરે, કારણ કે માએ શીખવાડવું હોય એવું કે મારું જોઈને દેખાય નહીં કરવાની, પણ આખા ગામની બળતરા કરવાની. તારો જીભડો કાબુમાં રાખ ને. તારા મા બાપે તને એટલા સંસ્કાર નથી આપ્યા કે વડીલ હારે કઈ રીતે વાત કરવાની? આ મારી હારે આટલી ઊંચા અવાજે બોલે છે તો મારી દીકરીને તો તું દબડાવીને જ રાખતી આવીશ. હા સાંભળો, આમ જુઓ, સારું કર્યું તમે આવ્યા, પણ તમે છે ને તમારા જમાઈ અને તમારી દીકરી બેયને બેહાડીને સમજાવી દઉં. તમે તારે જાઓ. હું કામ મારા જમાઈ અને દીકરીને સમજાવું? સમજવાનું તમારે છે. તમે મારા જમાઈના મોટા ભાઈ છો, તમને નથી ખબર પડતી કે તમારે હું કરવું ને હું ના કરવું? હું કરવું એટલે ભૂલ એની છે તો માફી અમારે માંગવાની, નમીન અમારે રહેવાનું. હા ઓહો હો, ભૂલ મારી દીકરીની, મારા જમાઈની. અરે ભૂલ તારી છે. આ વાત વાતમાં મેણા ટોણા મારવા, દેખાડા કરવા, મારી દીકરીને મન પાવે એવું અપમાન કરવું. ત્યારે કોણે કીધું? હાવ ખોટું છે, હાવ ખોટું. આ તમે છે ને તમારી દીકરી એટલી એમથી વાત ને એટલી કરીને કે ને તમે ઈ માની લ્યો છો. વાહ વાહ, મારી દીકરી ખોટી ને તમે હંધાઈ ઘરના હાચા એમ? તમે હાસુ જ બોલીએ છીએ, ક્યારે ખોટું બોલતા નથી. આ ઘરમાં શાંતિ જ હતી. આ લગ્ન કરીને તમારી દીકરી આ ઘરમાં આવીને પછી ઓબાળો જાય ગયો. વાહ વાહ, આ બૈરી આવીને પછી એના પ્રમાણે જ બોલતો થઈ ગયો. બાકી હું તને નાનપણથી ઓળખું છું, કોઈ દી મારી સામે નથી બોલ્યો. પણ જેવા સાથે તેવો રંગ તો લાગે જ ને. એવું કઈ નથી. સાંભળો મારી વાત. આ તમે છે ને સમજવાની કોશિશ કરો. આ અંધુ છે ને એને એના પિયર માંથી આપ્યું છે, હવે ઈ પહેરે નહીં તો ક્યારે ઈ પહેરશે કયો? લો બોલો, તે પિયર માંથી આલ્યું છે તો લોકોને દેખાડા કરવાના. પિયર માંથી આલ્યું છે, પિયર માંથી આલ્યું છે. અરે મારી ફઈન નથી તો મેં મારી દીકરીને ના દીધું. તારા બાપે આલ્યું છે, મારી દીકરીને મેણા ટોણા આની મારે છે. મેના ટોળા ક્યાંમાં વાત આવી આમાં? અરે હું તો એમ કઉ છું કે તમે છે ને એક કામ કરો, આ ધીમે ધીમે જે થાય ને તમે તમારી દીકરીને આપજો. એને આપશો તો એ રાજી થાય ને અમે રાજી થાવ. એ તો તમારા ઘરની બહુ છે, હવે તમે જ બનાવી દો ને ઘરેણા. કા તમારી પાસે તો બહુ ફદિયા કૂદે છે. અમે ના ક્યાં પાડી છે, પણ આ મારો ભાઈ અને આ વહુ સમજવા જોઈએ ને, માગતા નથી, પણ જે પહેરે છે એની પાસે કઢવી નાખે છે. લો બોલો, મારી દીકરી અને આના ઘરેણા કઢવી દે ને આ એટલી ડાઈ છે કે કાઢીને દઈ દે એવી. આ મારી આગળ આટલો તારો બાયડી ઝીબ્રો ચલવે છે, એ મારી દીકરીનું હું હલવા દેવાની? હા અમારા ઘરમાં એક ગાંડો છે નહીં, જે હંધી વાત એની ઘરવાળીની જ માને. આ રગલો કઈ બુદ્ધિ જેવું જ નથી એનામાં. એની ભાભી આરે મગજમારી કરીને એના ઘરેણા લઈને આ છે ને તિજોરી મેલ દીધા, તાળું મારી દીધું છે. સારું કર્યું, એ સારું કર્યું. આ ઘરમાં છે ને આજે મોકાળ મંડાણી છે ને, એ મોકાળ નહીં મંડાય હવે. કારણ કે આ રોજ રોજના ઝઘડા હાને કારણે થતા હતા, ઘરેણાને કારણે. તિજોરીમાં મૂકી દીધા છે, ના રહા બાસ ના બચેગી બાસુરી. હા વાગશે. તમે જુઓ, આ છે તિજોરીમાં તપાસ કરીશ ને જો ઘરેણા નો નીકળ્યા ને તો આ પોલીસ ફરિયાદ કરીશ. આ તમારી દીકરીને, તમારા જમાઈને, તમને તઈને ભલે પકડતા. હા કરી તો જો. ફરિયાદ તમને એકલાન કરતા આવડે છે, મને આવડે છે. હું તો સામે આરોપ રાખી કે આ જેઠાણીએ મારી દીકરીનું લોહી પીધું છે,
અને તમે લોકો એને સિરવતા હતા કે તારી માએ તને કઈ નથી દીધું જો ઊંધા આરોપમાં ના નાખું તો તમે છે ને બંધ કરો અહીંયા આવે લાડુ નાખવામાં આ પોતે કેટલું પહેર્યું ચાંદીના ઘરેણા મેં ગોગી દઈ દેતા હોય તો આ તો દીધા છે હા જેટલા દેવા એટલા દીધા છે ઘરું બેહી જાય આમથી ફેર નથી કરો છો આ સહી આપી દો એટલે આ એનું પહેરતી થઈ આ તમારું ઈ પહેર છે ફેરની વાત કરે છે ચાંદીના તો મૂકો આ હોનું હોતન પહેર્યું છે એટલે હા એ તમારી પાસે હોનું છે આ તો છે એક બધું તમારા ઘરે ભેલાડવા ન ચાલ્યું મને વાહ રે વાહ 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 આ તમે અહીંયા આવ્યા હું કામ ઈ ખબર ન પડી સગડવા જો એકવાર સમજાવવા આવીશું તમને બંનેને સમજાઈને કહી દઉં છું જો વધારે મગજમારી કરીને તો મારાથી ફોની બીજી કોઈ નહીં હોય આ તો હોનાની વીટી હોતન પહેરી છે લે હા તમારી પાસે તો હોનું છે અને કયો છો કે મારી પાસે કાંઈ દેવા નથી આ તે નથી પાડ નથી હા બાંધવા આવ્યા છો તમે હે? હા તો આ બાંધવા ન હોય ઘરમાં હે એમ કેતો તો તમને આ જરાક વિચાર કરો અમે કેવી રીતે જીવીએ છીએ આ ઈ કહે છે એમ કરીએ છીએ અમારા બા કહે માર પાસે તો અમારા બા કહે છે એમ અમે કરીએ છીએ હાંધું આપી દીધું હવે શું છે અમારી પાસે આ વાતની એક વાત મારી દીકરીને જો હેરાન કરીને તો તમને બંનેને હું છોડી નહીં હા સાચી વાત છે પહેલો વારો આનો બરાબર છે આ હુકલકડીએ જ મારી છોકરીનું લોહી પીધું છે લોહી એમ તો હું તમને પોગી રહ્યો એમ શું તમે સમજો હું આવો આ તો વયા ગયા તે હું નગર આગળ આમ જો પાડી દેતો હું ઓય આવ્યા મોટા બસ હા કારેવા દો કેમ? માથે બેહી જાય ને તો જીવ વયો જાય લે પણ તું યાર. જય શ્રી કૃષ્ણ બેહો બાપુજી કેમ બોલાવ્યો મને તમને ખબર તો છે કે જ્યારે પાણી માથા ઉપરથી જાય અને હાથમાંથી બાજી નીકળી જાય ને ત્યારે જ મારે તમારી જરૂર પડે છે અને એટલે જ મારે તમને બોલાવવા પડ્યા છે કેમ વળી એવી શું વાત છે બાપુજી આપણા હસતા ખેલતા પરિવારને કોકની નજર લાગી ગઈ છે કેમ શું થયું છે બેટા એ કઈક વાત હરકી કરો તો ખબર પડે ને તમે આમ ગોળ ગોળ વાત કરો છો એમાં મારે શું સમજવું હા નાની વહુ કરિયાવર ઓછો લાવી છે અને એના બાપના ઘરે થોડુંક દુબળું છે તો આપણે એને કોઈ દી કઈ કીધું નથી અને મોટી વહુ ગાડા ભરીને કરિયાવર લાવી છે અને એના બાપાના ઘરે હારું છે ને એના બાપા એને ઘણું દીધું છે તો એ પેરે ઓઢે છે હવે નાની વહુને એમ લાગે છે કે ઈ બધું મોટી વહુ એને દેખાડવા પહેરે છે અને એની માને હાચા અને ખોટા બધા હાંધા કર્યા હતા એની માં બાંધવા આવી હતી મારી હારે મારી દીકરીને દુઃખ હુકામ આપો છો આમ તેમ ફલાણું ઢીકડું હવે તમને તો ખબર જ છે આ હું પરણીને આટલા વર્ષમાં આ ઘરમાં આવી પણ દુઃખ હું કહેવાય એ મેં ક્યારેય જોયું જ નથી આપણે વહુ ને વહુ નહીં પણ દીકરી બનાવીને જ રાખીએ છીએ પણ હવે આવીને આવી રીતના આવેલું ને તો આ જાજુ ટકશે નહીં અને બીજી વાત ઈ છે કે આ નાની વહુની ચડામણીમાં નાનો દીકરો આવી ગયો છે એના હિસાબે ઈ ઘરમાં મોટી બહુ વારે ઝઘડા કરે છે વાત તો ન્યા લગી પહોંચી ગઈ બાપુજી કે ઈ કામ કરતી હતી ને ત્યાંથી એને જબરદસ્તી કરીને બધા ઘરેણા એની પાસેથી કઢાવી લીધા અને ઈ એના હિસાબે મૂકી આવ્યો હવે એના બાપના ઘરનું છે તો ઈ નો પહેરે તો બીજું કોણ પહેરે આ વાતને લઈને બે ભાઈઓ વચ્ચે બહુ મોટો ઝઘડો થયો અને અમારા લોકો વચ્ચે બહુ મોટો ઝઘડો થયો જો બેટા આમ જોઈએ ને તો મીરાઓ એની જગ્યાએ હાચી છે અને આમ જુઓ તો દાજા ઉપર ડામ દીધા જેવું છે એને ખબર છે કે એના પિયરિયામાં પોગતું નથી કોઈ તો નથી કઈ ઘરેણા કરાવ્યા ક્રિયાવર આપ્યો તો પછી એને ભલે એના બાપાએ ગમે એટલું આપ્યું હોય તો આને ખોટું ન લાગે એમ થોડું થોડું પહેરાય એટલે ઈ એના બાપાએ કે એની માએ આપ્યું છે ઈ પહેરે એટલે ઓલી વહુને થોડુંક એમ થતું હોય બે પોતપોતાની જગ્યાએ હાચા છે પણ આપણે તો દાગીના કરાવીને દીધા છે ને બાપુજી ઈ મૂક્યા વિશે ઈ એના માના લોકરમાં તો પછી હવે બીજું તો આપણે શું કરી શકીએ ઈ દાગીના એને પહેરવા નથી વાત સાચી છે આપણે દાગીના કર્યા છે પણ જે મોટા વહુ ને એના પિયર માંથી જેટલા આવ્યા છે ને એટલા નથી કરાવ્યા એટલે તોય એને તો કાયમના માટે નિશા જેવી થાય અને ઓલી મોટી વહુ મને એવું લાગે છે થોડુંક સાઇન કરતી હોય છે કે એની પાસે નથી
થોડા ઘણા છે એ લોકરમાં મૂક્યા છે, કાંઈ પહેરતી નથી. એટલે હું બધું પહેરું એટલે ઓલીને ઈર્ષ્યા થાય. આ બધું છે ને હાથે કરીને દિવાળી મૂક્યા જેવું છે. નાના બાપુજી, તમે મોટી વહુ વિશે ઊંધું વિચારો છો. હું તો આટલા સમયથી આ ઘરમાં રહું છું એટલે તમને કહું છું કે એવું કાંઈ નથી. મોટી વહુ દેખાડો કરે એમ છે જ નહીં. અને નાની વહુને જો મોટી વહુને ફોહલાવીને રાખતા આવડે ને તો ખોલી એના દાગીના હું હંધોય આપી દે એમ છે. પણ આ નાની વહુને એની માની ચડામણી છે અને એક ખોટું બોલવાની ટેવ છે. આ બે વસ્તુ માણસની જિંદગી બરબાદ કરી નાખે ને કરી જ નાખે. પણ આ નાના હોવ ક્યાંય દેખાતા નથી. નહીં દેખાય. કેમ? કારણ કે એની માને કાંઈ નથી ને પણ પાવર બહુ છે. હમણાં આવી હતી ને તો તેડી ગઈ છે, એટલે રિહામણે ગઈ છે. કાંઈ વાંધો નહીં બેટા, ઘર હોય ને અહીંયા થોડુંક આવું હાલ્યા જ કરે. વહુ હોય ને બાધા બકડે તો 2 દી પિયર મારે, 5 દી હારે રે. કાંઈ ને એ વાતનો નિવડો છે ને હું લાવી દઈશ. અને હું જાણીશ કે એની માની સડામણી છે કે પછી આ વહુ હાથે કરીને આમ કરે છે, શું છે એ બધું. મને ખબર જ હતી જયારે મારા હાથમાંથી બાજી નીકળી જાય ને અને હું આ કામ તમને હોપીશ ને એટલે આ કામ મને નિરાયત એટલે હા હળવું થઈ જાય. કાંઈ નહીં, તમે બેહો તો હું ચા પી. ના બેટા, ચા નથી પીવી. મારે હજી વાડીએ ઘણું કામ છે. કામ પતાવીને પછી સાંજે આવીશ. હા તે વાંધો. સારું. બા, તમે જ્યારે હોય ત્યારે મને જ કયો છો. આમાં મારો શું વાંક છે? ના, તારો નહીં, મારો વાંક છે. આમાં તને મારે શું કેવું? આ હંધુઈ જે થઈ ગયું છે ને, હંધુઈ તારી હારીવાળાના લીધે થઈ ગયું છે. તારે જેઠ જેઠાણી, તારી સાસુ હંધાઈને સમજાવીને આવીશું. તને ક્યાં કઈ કહું છું, પણ એ કહેશે ને કે તું અદેખાઈ કરે છે. હું ક્યાં અદેખાઈ કરું છું? આ તમે નથી પોગી રહ્યા તો મારા જેઠાણીને આવું બોલવાનો હક ન લાગે કાંઈ. હવે પોતાના મા બાપ જેટલું પોગે એટલું આપે. એ વાત તો સાચી જ છે. એ વધારે લઈને આવી છે ને એનું ઘમંડ છે એને. અત્યાર સુધી તો ક્યારેય ઘરેણા નથી કાઢ્યા. હા, મારે ઘરેણા બધા વેસાઈ ગયા ને એમાં તો ઘરેણા કાઢીને બેહે. લે ગમે ઈ થઈ હોય તો હારી વીટી પહેરે. હવે આપણે હું ઘરેણા વગરના સેવી તો એનો મતલબ ઈ કે હું અદેખાઈ કરું છું? ઈસ તો તને દેવાતું એટલું દીધું, પછી એના બાપની જેમ કઈ વીવી તોલા તો દેવાતું નતું. અને હંધાઈ ચાંદીના ઘરેણા એના બાપાને ત્યાંથી લાવી છે એટલે વધારે વરકા પડે છે. જય શ્રી કૃષ્ણ. દેખો શું વાત હાલે છે? તમને તો ખબર જ આવે ને કે હું વાત હાલે છે. આમાં તમને ક્યાં કઈ કહેવાની જરૂરત છે બાપુ? હા, મને પણ આ વાતની હમણાં જ ખબર પડી છે એટલે જ હું અહીંયા તમારી સુધી આવ્યો છું. વાહ, સરસ. તમને ખબર પડી છે એટલે તમે અહીંયા આયા છો એમ? તમને નથી ખબર તમારા ઘરની અંદર મારી દીકરીને કેટલું દખ છે? ના, હું વાડી રહું છું ને એટલે મને જાજી ખબર ન હોય. હમણાં વાતની ખબર પડી કે આ 2 વહુ વચ્ચે છે ને વાદ વિવાદ હાલે છે. વાદ વિવાદ નહીં બાપુ, આને વાદ વિવાદ ન કહેવાય. હા, તમારી મોટી વહુ એના બાપને ત્યાંથી ઘરેણા લાવી છે એનો રફ બતાવે છે. મારી દીકરીને મન ફાવે એવું બોલે છે, મારી દીકરીને મન ફાવે એવું કહી જાય છે. તો કેમ ચાલે? આ વેવાણ હું સમજુ છું કે તમારા પરિસ્થિતિ થોડી નબળી છે તો તમે થોડુંક ઓછું આપ્યું છે એની સામે એ બોલે છે, પણ તમારે મૂંઝાવાની જરૂર નથી. આ તમારી દીકરીને છે ને હું 10 તોલા સોનું કરાવી દઈશ એટલે એક ફારે પણ મોટી વહુ નહીં બોલી શકે પછી તને નથી આપ્યું ફલાણું છે ઢીકડું છે. વાહ, હવે કરાવી દેવો. પહેલા કરાવવાની હું જ નહોતી. દાદા માફ કરજો, નાનું મોઢું ને મોટી વાત. અત્યાર સુધી તો તમે મોટા ભાભીને ક્યારેય કઈ નથી કીધું. પણ બેટા મને આ વાતની ખબર જ નહોતી. મારે કઈ વાલા દવલા એકે નથી, 2 હરખા જ છે. અરે મને તો હમણાં સમાચાર મળ્યા, નકર હું તો વાડીએ રહું છું કે આ રીતનો ઘરમાં વાદ વિવાદ હાલે છે તો કે એ વહુ ગયા છે એના પિયર. તો મેં કીધું મને જવા દે એટલે હું આવ્યો છું. વાદ વિવાદ આજનો નથી હાલતો, પરણીને જે દી સાસરે વડાવીને એ દીનો હાલે છે. તમારી વહુ, દીકરાની વહુ અંધાઈ મારી દીકરીની પાછળ પડી ગયા છે. તારી માએ તને કઈ ઘરેણું નથી દીધું, તારી માએ તને કઈ આપ્યું નથી,
અંધાય લોકો એકની એક વાત સમજાવે છે ને સંભળાવે છે. તમારી વાત સાચી છે વેવાણ. હું કઈ ખોટું થોડું બોલું છું. મને આ વાતની જાણ થઈ એટલે હું તમારી પાસે આવ્યો. તમારી પાસે વેત નથી તો કાંઈ નહીં, હું છે ને આ વહુને 10 તોલા ઘરેણું ચડાવીને આપી દઈશ બસ. હા તમે સમજો છો ઘરના બીજા સભ્યો ન સમજતા એનું હું અને રહી વાત તમે ઘરેણા આપશો તો બીજા ઘરના બીજા બોલવાના જ છે. અરે એ પછી ભલે ને બોલવું હોય તો હું બેઠો છું કે નહીં બોલે તો એ વહુને હરખું ઘરેણું થઈ જાય પછી ઓલા વહુને બોલવાની બારી જ નથી રહેતી અને છતાંય બોલે તો હવે તો મને વાતની ખબર પડી છે. હવે હું વધારે પૂછપરછ બધાને કરીશ ઘરમાં કેમ હાલે છે અને જો કોઈએ કીધું કે મોટા વહુ હજી મેણા ટોણા બોલે છે તો હું ઘરે આવીને સમજાવી દઈશ. હા મોટા વહુને જ સમજાવવાના છે દર વખતે. કાંઈ કહેવાનું નથી બેટા. આ તારા દાદા સસરાને અત્યારે હુશ પડી. ઈ પહેલા નહોતી ખબર કે ઘરેણા બનાવી દઈએ અને આ ઘરમાં આટલા ધીંગાણા ચાલતા હતા, મારે 10-10 વાર એ ઘરમાં આવવું પડ્યું તો તમને ખબર ના પડી? મારી દીકરીને મારા ઘરે તેડાવીને લાવી પડી તો તમને ખબર ના પડી? રેવા દે ને બા, અત્યાર સુધી ખબર તો બધી હતી પણ માન મર્યાદા ના આબરૂના લીધે બોલ્યા નહીં. હવે સમાજવાળા કઈ જાય ને ઘરે આવીને એટલે આવ્યા છે અહીંયા. પણ વેવાણ તમે તમારી રીતે વિચાર કરો. ભલે તમે અમારા ઘરે ગમે એટલી વાર આવ્યા હો, મને ક્યારે ઘરે ભાડ્યો છે તો મને વાતની ખબર હોય. હા તો વાડીની હારે હારે છે ને ઘરનું ધ્યાન રખાય કે ઘરની અંદર હું ધીંગાણા હાલી રહ્યા છે. હવે આ વાતનો નિવડો લાવો. મેં તમને કીધું કે કરાવી દે દાગીના. પછી હવે શું છે? હા તો પછી એમ કહે ને તમારી મોટી વહુ કે 10 તોલા તો બાપુજીએ કરી દીધું, આની મામા તો ફાયદા જ નથી. જો વેવાણ આપણે હગા છીએ અને આમાં જો તમારી આબરૂ જાય ને તો અમારી આબરૂ જાય. પણ હું આ વહુને જે ઘરેણા ચડાવું ને એ હું મારા ઘરે વાત નહીં કરું. વાહ, જોઈએ ત્યારે ચડાવી દેજો. પછી મારી દીકરીને કાયમ સંભળાવશે કે દેખાડા કરશે ને ઈ મને નહીં ફાવે. કારણ કે તમારી મોટી વહુ ઈ દર વખતે મારી દીકરીને સંભળાવ કરે છે, મનમાં આવે ને એવું બોલે છે. ઈ હાલશે નહીં. આ મોટી વહુના પીરિયા છે ને થોડાક ભોગતા છે ને થોડોક એનો ન્યાનો પાવર હોય, બાકી એના માવતર ને એવું કાંઈ ન હોય. પણ હવે અમુક છોકરીઓ હોય મનમાં લઈને કે અમારી પાસે છે બીજાને સંભળાવે. હા તો અમને કેતા આવડે જ છે. છોડ બેટા, મેં તને ઈ સંસ્કાર નથી આપ્યા કે વડીલોની સામે બોલાય. આ તારા દાદા સસરા છે. હવે જો તમે કીધું છે ને તો હું મારી છોડીને તમારા ઘરે મોકલી, બાકી મારી ઈચ્છા તો નથી. સારું, તમને જ્યારે સારું લાગે ત્યારે મોકલી દેજો. હું તો અહીંયાથી સીધો વાડીએ જાઉં છું. અને આ વાત કોઈને કહેતા નહીં કે ઘરેણા મેં કરાવી દીધા. તમે 10 તોલાના ઘરેણા જે દી ચડાવશો ને તે દી હું કહી દઈ કે આટલા દીમાં હું મારી દીકરીને ઘરેણા ચડાવી દઈ એટલે આજે ને આજે મારી દીકરી તમારા ઘરે વળાવી દઈ. જય શ્રી કૃષ્ણ. જોયું તે જોયું? પટાણ લગી કોઈને ખબર ના પડ્યું અને એમ કેતા હતા કે આ તો તમારો બધો વહેમ છે ને આમ છે ને તમે શંકા કરો છો. મોટી વહુ તો એવી નથી, બહુ સારી છે. એ તમે મોઢે ન કહી દીધું કે સમાજ વાળા કેવા જતા હોય કે નહીં? આડોશી પાડોશી બધી ખબર પડે જ છે કે આ મોટા ભાભી મારા કેવો વ્યવહાર કરે છે એમ. એટલે કીધું હશે ને કોકને કાન ભંભેડી થઈ હોય. કઈ નહીં, આ પૂડા કરાવી દે ને 10 તોલાના ઘરેણા. મારે તો ઘરેણા આવી જાય. તો તું વસમાં આવી તે મેં મૂકી દીધો એને, બાકી તોડી નાખવાનો હતો. હવે બંધ રહ્યો ને તમે, એ તો મેં જોઈ લીધું. તેથી ઓલી બહાર તેથી તમે મને વચન નહોતી રાખી. હા હવે વસે નોત રાખી એવું કઈ નહોતું. આ રગલો મારી સામું મને તું કરે ને જેમ ભાવે એમ બોલતો હતો. અંધી મર્યાદા ભૂલી ગયો હતો. એ ભાંગી નાખે ચાટિયા નથી આવડતા. તે ભાંગી જ નાખ્યો તો. આ રૂમમાં લઈ જઈને 4-5 નાખી તેને મને 10 નાખી દીધી. પણ આ કોઈને કીધું નહીં, પાછો ઢીકાન પાટાવાળી કરી દીધી. ત્યાં તમે બધા આવી ગયા. હજી હું મારેનો વારો આવતો તો મારો ખાવાનો, ત્યાં મને છૂટવા પાડી દીધો. હું લાગ્યો છે. અરે મને હજી ખીજ ઉતરવાની હતી મારી, ત્યાંથી પેલા તમે ટાળ દીધું હતું. કેમ હજી ખીજ નથી ઉતરી એમને? દાદા તમે અહીંયા હા આવવું જ પડે ને, ન કરવાના કામ કરો તો. આ રગલો એના તો આ બધા પરાક્રમ છે. રગલાને હું કામ માર્યો? મેં એને માર્યો? પેલા એને હું કર્યું ઈ તો પૂછ્યું કે નહીં? ઈ જાણ્યું? રગલા ઓ અહીંયા આવો તો બે. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું તને ખબર પડી? હા મને ક્યાં કઈ ખબર પડે છે.
આ તમારા મોઢે હારા થતા તો એને જ આવડે છે. આ જય શ્રી કૃષ્ણ કર્યા એટલે તમને એમ થયું કે જો કેટલો રગલો ડાયો. આ રગલાને તમે ઓળખતા નથી. આ છે ને મને તુકારે બોલાવતો તો જેમ ફાવે એમ. આ હું તમારી ટોપી ઊંચી કરીને તમને કહું હું તો કેવું લાગે તમને? અરે હું રગલાને ઓળખતા નથી. રગલો નાનો હતો ને તે આંબે હિસકોમાં જઈને હિસકાવીને મેં જ મોટો કર્યો છે. પાછો કે તમે ઓળખતા નથી. હા, મોટો કર્યો છે પણ ઈ તમે જે રગલાની વાત કરો છો ઈ આ ન જ. એ સાનું મનો રે હું એ જ છું. પણ દાદા મને છે ને 10 લાફા માર્યા હતા. તું તારી મર્યાદા કેમ ભૂલે છે? આ મોટો છે, ટુકારો કેમ કરે છો? એને લાફા માર્યા એટલે જે ટુકારો કરવાનો તારો ભાઈ છે મોટો. ઈ લાફા તને એટલે જ કર્યા હતા તે તુકારો શરૂ કર્યો હતો. અને છે ને આ તિજોરીની ચાવી લઈ ગયો છે ને કયો મને આપી દે. એ હું ભૂલી ગયો દાદા. મેં ખાડો ગાળીને દાટી હતી. ખાડો ક્યાં ગાળ્યો છે ને એ મને ખબર. તે મને એમ છે ઓલે વાદળાનું નિશાન રાખ્યું છે. આ વાદળું છે ને એને હેઠે દાટું. નાના દાદા હા મોટા ભાઈએ માર્યા ને તે એના મગજમાં કઈ ગળી ગયું ભૂલાઈ ગયું. હા તો બોલ્યા. આ છે ને બંને હરખા છે. હા નાની બહુ આને સડાવ્યા કરે અને આ એનું કામ કર્યા કરે. આ જો ઓલા ભાભીરાની આને આમ મોઢું આમ બગાડે છે. અરે હવે તમે બધા શાંતિ લ્યો. હું અહીંયા તમારું ભાષણ સાંભળવા નથી આવ્યો. અને ખાસ કરીને તમને બે મોટા છો ને તમને બે ને સમજાવવા આવ્યો છો કે તું છે ને મોટો છો તો નાના અમે થોડુંક જાતું કરતા છે અને મોટા હોવ તમે આ હોવ કરતા મોટા છો તો થોડુંક એનું તમે રાખો. તમે આ ઘરાણા બધા પહેરી પહેરીને રખડો છો ને એની ઈર્ષ્યા એને થાય છે. તો હું કામ એવું હાથે કરીને દાજા ઉપર ડામ જો છો? એકા કામ ની ઈર્ષા નથી થતી. એ બે કામ વધારે કરતો હુંય કરું. વાત આ તો કરો હું છો. કઈ ઈર્ષ્યા નથી કરતી આ તમારા માએ લીધું ને એટલું મેં લીધું. બાકી કઈ વારે ખાલી સંભળાવવાની જરૂર નથી. એ વાળે કઈ આપ્યું નથી. બંધ થાને. આ નો થાય. જો જો તો હું જોયું આયન બા આવ્યા હતા કેટલું ઘરેણું પહેર્યું હતું ડોકમાં ને ગળામાં ને કાનમાં ને નાકમાં ને આંગળીઓમાં ને. કોનાનું તો પણ હું છે હોય તો પહેરે. તો હોય તો પહેરે તો હમણાં કયો છો કે એની પાસે હતું એટલું આપ્યું. કોઈ નહોતી. ફેર નહોતી. એ ફેર નહોતી. અમારે લગ્ન થઈ ગયા પછી ફેર થઈ એટલે એને લીધું. તો હજી દે તો કઈ વાંધો નથી. તમારે પહેરવું હોય ને તો તમારે બાને કયો તમને આપશે. અને આનું છે એને પહેરવા દેવાય. આ તમારા બટકા ભરવા છે? તો તમારા બટકા ભરવા તિજોરી ને હા ભરવા છે. કરો કરો જાઓ. તિજોરી એ ઓળખો તમે- છો ને? દાંત નહીં પીતા હો. વરુણ બાપુજી જોયું ને? યા તો બાપુજી એક શબ્દ નહીં હા બોલ્યા. ના બોલો ને કેવા દાંત પીએ છે અમારે બે જણા આમ. પણ તમે વારો આવવા જો ત્યારે એને હું સમજાવું ને. તમે બધા આમ કાન કડિયા ઘોડી મીણા છો ફડફડ ફડફડ બોલવા. એમાં મારે કારે બોલવું. હવે બોલો બોલો. હા. હું તારો વાક હું છે ઈ મન કે મારો વાક હું છે એમ. મારો વાક એ છે કે મારો જન્મ આ ઘરમાં થયો. એવું નો બોલ બેટા. આ ઘર જેવું ક્યાંય ઘર નો મળે બેટા. આ પરિવાર હોય ને ત્યાં ભાઈઓ ભાઈઓ વચ્ચે છે ને આવું થોડું ઘણું હાયલા કરે. એમાં આવું ન બોલવાનું હોય. આ રોન ભાઈ કેવો ભટકાણો છે. ભાઈ નથી ભટકાણો ભાઈ. આપણે સમજણ ફેર કઈક થતી હોય ને એટલે આપણે થોડુંક આપણે દુર્ગુણ દેખાય. બાકી ભાઈ જે હોય ને એવો ને એવો જ હોય. દાદા મારી વાત સાંભળો. આ ઘરે ઘરેણા પહેરીને ક્યાં જાવું? આને દેખાડવા હાટું ઈ ઘરેણા પહેરે. હવે હા ભાઈ હવે બોલ તમને શું તકલીફ થઈ ગયો? તકલીફમાં હું આ જોઈ લો હાથમાં આ છે કઈ ગળામાં કઈ રેવા દીધું છે. આ હંધુ આપી દીધું અને હંધુ આણે છે ને તિજોરી મૂકીને તાળું મારી દીધું છે. મૂકવું પડે એમ હતું દાદા. નકર છે ને મોટો ઝઘડો થઈ જવાનો હતો. આ હું જીવું છું કે મરું છું આ એવી રીતે વિધવાન જેમ ભરે છે. આ કાલ હવારે કોઈક આવશે તો વાતું નહીં કરે ઘરની. આમ જો આ એમ જ રહે છે ભાઈ. જો ઈ તો એની પાસે નથી તે થોડું ઘણું ઓછું પહેરે. પણ આ હોવ પાસે તો હતું તો એ શું કામ કઢાવવું જોવે? આ બાપુજી એનું દુખરાણું લે રેવા દો આપણે દાદા કઈ બોલવું. મારી વાત સાંભળો. અમાર લગ્ન થયા ત્યાંનું શરીર કેવું હતું અને અત્યારે જુઓ. પણ ઈ તો છે ને બેટા વાડીના કામ કરીએ ને એટલે શરીર તો એવા થઈ જાય. વાડીના નહીં આ આ કિરમાં ભાભી છે તારી. અરે આ ગાય જતી એટલે ગાય થોડી ફૂંકાઈ ગઈ તો થળે હું ગયું એમાં. એને જોવો તો મારા વહુને ગાય કે છે. અરે તમે છે ને આ ઝઘડા બંધ કરો અને તમે બે છે ને આમ એક બાજુ જાવ. હું એક બાજુ જાઉં. બેહો હો બેટા બેહો. આય હું તમારા બાપ સમાન જ છું. બેહો સમજાવું છું તમને. બેહો. લાશ કાઢેલી રાખજે હો. ના ના બાપ છે ને હવે તો હા મારી દીકરીઓ જ છે. હવે સમજો
જો કાજલો, મારી વાત સાંભળો. તમે આ ઘરના મોટા હોવ છો તો તમે તો સમજો છો કે તમારું પિયર થોડુંક પોગતું છે, તો 5 દાગીના વધારે આપ્યા છે તો મધુને તમારે નાની બેન સમજીને 2 ઘરેણા આપી દેવાના હોય, અને ઘરેણાની વાત લઈને ઘરમાં વાદ વિવાદ થાય ને એવું ન કરાય. અને મધુ વહુ, તમને પણ કહું છું કે તમારું પિયર થોડુંક દુબળું છે, 2 દાગીના ઓછા આપ્યા છે અને આને વધારે આપ્યા છે, તો પછી વધારે પહેરે તો એમાં ઈર્ષા કરવાની ન હોય. અને સૌથી મોટી મૂર્ખા જેવી વાત તો તમને 2 ભાઈઓને કહું છું. અરે આ નહીં જેવી વાત લઈને તમે ઘરમાં 2 ભાઈઓ ઝઘડા કરો છો. તમને તો ખબર છે કે તમારા બાપા હયાત નથી, પછી તમારા 2 ભાઈની જવાબદારી બને છે આ ઘર સંભાળવાની, એની બદલે બંને બસ આ ઘરાણાની વાત લઈને ઝઘડા ઉપર આવી ગયા. કેવા ભાઈ છો તમે? સાચું કહું તો આમાં સૌથી મોટો વાક કમળાબેનનો છે કે એની દીકરી સાચું બોલે છે કે ખોટું બોલે છે એ જાણ્યા વગર અહીંયા આવીને મને તબડાવી ગયો, એની છોકરીને એના ઘરે લઈ ગયો. અને મને એક વાતનો જવાબ દે રઘુ, કે તારી જ બેન બીજાના ઘરે હારે હોત અને આપણે પોખતા માણસો છે તો આપણે વધારે કરિયાવર આપ્યો હોત, અને એના જ ઘરે એની દેરાણી હોત, ઈ કદાચ ઓછો કરિયાવર લઈને આવી હોત અને તારી બેનને બાપના ઘરેથી આવેલા ઘરેણા ન પહેરવા દેત અને એનો દેર આવીને એના ગળામાંથી કાઢી લેત તો તું શું કરત? જો આમાં ટસથી મસ થયા વગર એક વખત તારી જાતને એની જગ્યાએ મૂકીને જોજે. તારી બાયડીની ચડામણીમાં આવીને કોઈ નિર્ણય નહીં કરતો. સાચું હોય ઈ જ કેજે. શું કરતું? તમારી વાત સાચી, પણ આપણે પણ નહીં, તું શું કર? નથી ને જવાબ તારી પાસે? કારણ કે સાચું તને સમજાય છે પણ તારે સમજવું નથી. એટલે વાત રહી વહુની, તો ઘરમાં કદાચ બીજી વહુને હારું હોય અને દાગીના પહેરતી હોય એનો મતલબ એમ નથી કે મોટી વહુ દાગીના વધારે પહેરે છે એટલે ઘરમાં એનું માન છે. માન કોઈના ઘરેણા પહેરવાથી મળતું નથી. માન મેળવવું હોય ને તો માનને લાયક બનવું પડે છે. બીજી વાત, સાચી સ્ત્રી એને કહેવાય કે પોતાના ઘરની વાત ક્યારે પોતાની માં સુધી ન પહોંચાડે. અને તને ખબર છે આણે એની માને હું કીધું છે? મારી હાહુ મારી ઉપર જુલમ કરે છે, મારી ઉપર હાથ ઉપાડે છે, મારી ઉપર ત્રાસ ગુજારે છે, ઘરના હંધાઈ કામ મારી પાસે કરાવે છે ને મોટી વહુને પાટે બેહાડે છે. આ વાત સાચી છે? આ વાતની તો મને ખબર નથી. આ તો ઘણી વાત એવી હોય છે ને બેટા કે જેની તને ખબર જ નથી, પણ આખું ષડયંત્ર એનું અને એની માનું રચેલું છે. બાપુજી, તમારી ઈ વાત આરે હું સહમત છું કે મોટી વહુએ એને દાગીના આપવા જોઈએ, પણ નાની વહુએ દાગીના અપાય કે લેવાય એવું કામ તો કરવું જોઈએ ને. અરે મોટી વહુને ઈ કવ એને ઉઠાડે છે ને કવ એને બેઠાડે છે, એટલે જેને જેટલું માન મળવું જોઈએ ને એટલું મળે જ છે. અને વાત રહી દાગીનાની, તો અહીંથી ચડાવેલા દાગીના છે ઈ તું પહેરી જતી હતી ને, ઈ તારી માના ઘરે લોકરમાં જઈને હું કામ મૂકી આવી? તે જવાબ તારો. અને હવે જાજી વાતના ગાડા ભરાઈ મેં નિર્ણય કરી લીધો છે. હું નિર્ણય? હવે તને આ ઘરમાં વાંધો છે ને, મોટી વહુ દાગીના પહેરે એનાથી વાંધો છે, તારે ચાવી હંતાડી દેવી છે, મોટા ભાઈનું માન જાળવવું નથી, એટલે આ ઘરમાંથી કાં તમે ફૂટી કોડી લીધા વગર ઘરની બહાર નીકળી જાઓ, અને બીજું કાં તો તું આ છોકરીને છૂટાછેડા આપી દે, અને ત્રીજું એ જ છે તારી પાસે રસ્તો કે તારે આ ઘરમાં રહેવું હોય તો એકદમ શાંતિથી અને દેખાદેખી વગર રહેવું હોય ને તો જ રહી હતી. તારો નિર્ણય તારો, વિચારીને નિર્ણય લેજે. પછી ન કહેતો કે બાયડીની ચડામણીમાં આવીને હું મારું હમધું ખોઈ બેઠો, અને જે દિવસે તું આ ઘરની બહાર પગ મૂકીશ ને તે દિવસે ભાઈ આરે, ભાભી આરે, દાદા આરે ને મારી આરે સંબંધ તારો પૂરો થઈ જાય. નહીં બા, તમે કયો ને એમ જ હું આ ઘરમાં રહી. હા, જરૂર પડે તો હું આને ઘરમાંથી કાઢી મૂકાય. હા, પણ આ ખોટી દેખાદેખી. તને પૂછું છું, સાચું તું બોલીશ કે હવે હું બોલું? કે આ બધું તે હું કામ કર્યું હતું? બોલીશ કે ઘરની બહાર નીકળવું છે? બોલ ને હવે. બોલું. હા, બધું ભાભી રોજ રોજ નવા ઘરેણા પહેરતા હતા ને એટલે મારાથી જોવાતું નહોતું, એટલે મેં આ બધું ષડયંત્ર કર્યું હતું કે એના ઘરેણા મારી પાસે આવી જાય બધા. અને ખોટી રીતના રઘુને ચડાવ્યો એટલે એ અમારા હંધાઈથી દૂર થઈ જાય, ભાઈ ભાઈનો દુશ્મન થઈ જાય,
એક દીકરો એની માનો દુશ્મન થઈ જાય? હા આ જે કર્યું ને એ બધું એ હાટું જ કર્યું તું મેં. લ્યો સાંભળ્યું તમે? હા બેટા, બધું જ સાંભળી લીધું છે. અત્યાર સુધી હું ખોટો તમારા ઉપર ચીડાતો હતો, તો હવે તમારા બંનેનું શું કહેવાનું થાય છે? જો મેં આ જે કાંઈ પણ કર્યું છે ને એને હું ખાસા દિલથી માફી માંગુ છું. મોટા ભાઈ, મોટા ભાભી, અમે તમને ન બોલવાના શબ્દો કહી દીધા છે અદેખાઈમાં, મને માફ કરી દેજો. બાપ, તમારી આબરૂને મેં ઠેસ પોગાડી છે ને, મને માફ કરી દેજો. તે તો માફી માંગી લીધી, પણ હવે હું ક્યાં મોઢે આની માફી માંગુ? કે મને જવાબ આપ. હે એ હું જવાબ આપતી હતી? તું જ મીઠા વગરનો છો, બાયડીની વાતમાં આવી ગયો અને ભાઈ ને મારી બાંધવા ઉભો થયો. પેલા જોવું જોવે કોણ હાચું છે ને કોણ ખોટું. બાયડી કે એટલું જ કરે ને, ઈ ઘરમાં બસ આવું જ થાય. તમારી વાત આવ હાસી છે. ભાઈ, ભાભી, બા, મને માફ કરી દેજો. માફી નો માંગ. આ તું સમજી ગયો ને તને ભાન આવી ગઈ ને, એ સૌથી મોટી વાત કહેવાય. તું કહી દે ને, તો એને એમ ન થાય કે આપણને હજી ખોટું લાગેલું છે. હા, હું એ માફ કરું છું, પણ એટલું યાદ રાખજે કે કોઈ વસ્તુ કોઈ પાસેથી જોતી હોય ને તો છીનવવાની ન હોય, માંગવી પડે. ને આજ પછી તાણીથી ઘરમાં બોલીશો ને તો હું છે ને હાલતી જ કરી દઈ. આ ઘરમાં તારે રહેવું હોય ને તો હવે મારી છેલ્લી શરત ઈ જ છે, આ ઘરની કોઈ વાત મારા ડેરાની બહાર નહીં જાય, એટલે કે તારી માના ઘર સુધી નહીં જાય. ક્યારેય નહીં જાય. આ જે કાંઈ પણ કર્યું છે ને એનો પસ્તાવો મને પણ ઘણો થાય છે કે મેં હાથે કરીને મારા ઘરને ગધેડે ચડાવ્યું છે. એ ચાવી ક્યાં છે? સાવી મેં કુવાની બાજુમાં જ ખાડો કરીને દાટી છે, હું અત્યારે જ લેતો આવું. આને લેતો જા, હાલે હાલો ગોતા હું કુવામાં નાખતો આવું. અને ચાવી લેતો હોય ને ભાઈ તું. થયું ને બાપુજી. હે ભગવાન, ક્યાંથી આને એવી સબુદ્ધિ સુધીને આ ઘરમાં ઝઘડાનો પાયો? કાંઈ નહીં, પણ દાદા આ હંધુઈ એ લોકો સમજી ગયા અને સુધરી ગયા, એ મોટી વાત કહેવાય. તે ક્યાંય ખાડો નથી ખોઈતો ને, નતર તમે બે જઈને ગોતી આવો. મેં તો કાંઈ હંતાડ્યું નથી, અને મને તો યાદ નથી એ હંતાડ્યું છે કાંઈ. મારે હું હંતાડું. લે કરવી હા વાત. ઓલા ભલા જ્યાં મજા કરે, બીજું